આપણે સૌ ગઈકાલે વલ્લભની સાથે મથુરામાં જઈને શ્રી યમુનાજીના દર્શન કર્યા, વિશ્રામ ઘાટ ઉપર પાન કર્યું, ગોકુલ ગયા. મહાપ્રભુજીએ નિયમ લીધો, યમુના સાથેનો મિલન, શ્રીનાથજીનો પ્રાદુર્ભાવ અને વ્રજ પરિક્રમા. આજ વલ્લભધામમાં બેઠા બેઠા અધિક માસમાં, પુરુષોત્તમ માસમાં કેટલું બધું લાભ લીધું. પુરુષોત્તમ માસમાં ચાતુર્માસનો ભાવ કરીને શ્રીનાથજી પણ પધાર્યા, યમુનાજી પણ પધારી, દેવો પધાર્યા અને આપણે સૌ ભાવ લઈને સમગ્ર વ્રજ પરિક્રમા કરી. શ્રી વલ્લભ પાછા મથુરા પધાર્યા, નિયમ છોડ્યું અને ત્યાંથી જે એમનો સ્વભાવ છે ચરણાર વિંદનો, કેવલ ચાલવું, એમના ચરણમાં ચાલવાનો એક વ્યસન છે અને એ વ્યસનમાં અનેક વ્રજ ભક્તો આપના નિજજન સમગ્ર ચરણને પકડીને ગુનગુન કરતા શ્રી વલ્લભની સાથે સાથે ચાલે છે અને સતત શું બોલે છે? ભારતના ભ્રમણમાં બોલે છે એક જ, શ્રી વલ્લભ શરણમ મમ, 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 શ્રી વલ્લભ શરણમ મમ. આપ પુષ્કરજી પધાર્યા, ત્યાં પણ આપ શ્રીમદ ભાગવતના પારાયણ કર્યા, ત્યાં પણ આપની બેઠક બિરાજે છે. આપણે સૌ બેઠકમાં બિરાજતા શ્રી આચાર્ય ચરણને દંડવત કરી, ત્યાંથી આપ સિદ્ધપુર પધાર્યા. ગુજરાત પ્રદેશ ભક્તિનો પ્રદેશ, ભાગવતમાં પ્રમાણ છે, ભક્તિ દેવી બધી જગા ગઈ, મહારાષ્ટ્રમાં પણ આવી, સમગ્ર ભારત વર્ષમાં ફરી, પણ એને ગમ્યું ક્યાં? છેલ્લે ગુજરાત. ફરતી ફરતી ત્યાં જ જઈને બૂઢી થઈ ગઈ. અને તમે જોઈ લો, આપણો પુષ્ટિ માર્ગ પણ છેલ્લે ત્યાં જ જઈને સ્થિર થયો. ગોપાલદાસે કહ્યું છે ને, અનેક બ્રહ્માંડોમાં ફરી અંતમાં ક્યાં વસી? ધીમંત જે ભગવદીઓ છે એમના હૃદયમાં જઈને ભક્તિ દેવી સ્થિર થઈ ગઈ. તો ભક્તિ કોનામાં? જે ગુજરાતમાં વસે, જેનો ગુજરાત જેવો સ્વભાવ છે. અને આજે જોઈ લો, સમગ્ર ભારત વર્ષમાં ભલે દક્ષિણમાં ભક્તિ છે, પણ આપણા ગુજરાતમાં પુષ્ટિ ભક્તિ છે. સિદ્ધપુર પધાર્યા, કરદમ ઋષિના આશ્રમ ઉપર આપ બિરાજીને આપે શ્રીમદ ભાગવતના પારાયણ કર્યા.
બ્રાહ્મણો શાસ્ત્રાર્થ કરવા માટે આવ્યા. એમને પૂછ્યું કે મહારાજ, બ્રાહ્મણોની ઉત્પત્તિ ભગવાનના મુખથી છે. સર્વ વર્ણમાં શ્રેષ્ઠ હોય તો લોકો શાલિગ્રામની પૂજા કરે છે, નૈવેદ્ય ચડાવે છે. એના બદલે બ્રાહ્મણોની પૂજા થાય, શું નૈવેદ્ય ચડાવવું જોઈએ? શ્રી વલ્લભ જવાબ આપે છે કે સતયુગ में વેદ વિદ્યા પારંગત थे, ખૂબ ભણેલા હતા, સદગુણ સંપન્ન છે. એના માટે સતયુગમાં બ્રાહ્મણોની પૂજા થતી હતી. પરંતુ ધીમે ધીમે વેદ વિદ્યા સદગુણો બધા ઘટવા લાગ્યા. દેહ પૂજન માટે બરોબર નથી. પૂજન દેહમાં રહેતી જે વેદ વિદ્યા છે, સત્ય છે, દયા છે, પરોપકાર છે અને નિસ્વાર્થ જેવા અનેક સદગુણોથી હોતી આવી છે. પરંતુ કલિયુગમાં પૂજાવા લાયક કેવલ હરિ જ છે. આપ એમને સંતોષ કરીને આપ સિદ્ધપુરમાં બિરાજીને ભાગવતના પારાયણ કરે છે. આપની બેઠક ત્યાં પણ બિરાજે છે, ત્યાં પણ આપણે દંડોત પ્રણામ કરીએ. ત્યાંથી આપ વટેશ્વર પધાર્યા, પાટણ પધાર્યા, જ્યાં જૈન સંપ્રદાયની પ્રબલતા હતી. હવે આપણા વલ્લભ 16 વર્ષના થઈ ગયા, 16 વર્ષના થઈ ગયા. જૈન મુનિઓને ખબર પડી, જૈન મુનિના આચાર્ય જીનાચાર્ય શ્રી વલ્લભ પાસે આવ્યા, શાસ્ત્રાર્થ કરવા બેસ્યા. પ્રશ્ન કર્યો કે મહારાજ, દયા ધર્મ હે કે નહીં? દયા કરવો એ ધર્મ છે? ધર્મ એટલે શું? આપ કોને પ્રમાણ માનો છો અને ધર્મના અધિકારી આપ કોને માનો છો? શ્રી વલ્લભ કહે છે, દયા એ જ ધર્મ છે, પરંતુ દેના પણ ધર્મ છે. ભગવાનની સેવા કરવી એ આપણો આત્મધર્મ છે. શરીર નાશવંત છે અને આત્મા શાશ્વત છે. આત્મધર્મ કરતા દેહ ધર્મ ગૌણ છે. સૃષ્ટિ ભગવદ રૂપ છે અને પ્રાણીની હિંસા ન કરવી, કોઈને મારવું નહીં, આ એક મનુષ્યનો સામાન્ય વિવેક છે. દયા રાખવાની. વર્ણાશ્રમ પાલવા વાળાને તમામ ધર્મો અને વર્ણોને મુખ્ય પ્રમાણ માનીએ છીએ અને પોતાના દેહથી સર્વસ્વ પ્રભુના ચરણમાં અર્પણ કરીએ. આત્મનિવેદનમાં તત્પર બનીએ. આ જ ભક્તિ માર્ગમાં પ્રવેશ થવાની યોગ્યતા પણ છે અને અધિકારી પણ છે. ધર્મ સમજાવ્યો અને વિવેક સમજાવ્યો. જૈન સાધુ નિરુત્તર થયા અને તે વખતે એમના અંદર પણ બે પ્રકારના ફોલોવર્સ હતા. એક ડેરાવાસી અને બીજું સ્થાનકવાસી. ડેરાવાસી જે હતા એ તો વલ્લભના વચનને વાણીથી એટલા બધા પ્રભાવિત ન થયા, પરંતુ સ્થાનકવાસી જેટલા હતા એ લોકો શ્રી વલ્લભથી બહુ પ્રભાવિત થયા. શ્રી વલ્લભના તે સમયમાં અનેક જીવો સ્થાનકવાસીઓ શ્રી વલ્લભની શરણે આવ્યા. એમને બધાએ
ત્યાં કંઠી લીધી, આપનો આશ્રય લીધો. ગુજરાતના અંદર આજે વાણિયા સમાજ જેટલું પુષ્ટિ માર્ગમાં છે, આમ એનું કલ્પવૃક્ષ જોશું આપણે 530 વર્ષ પહેલા જઈએ તો ઓરિજિનલી બધા જૈન ધર્મનું જ પાલન કરતા હતા, આપણા જ પૂર્વજો, અને બધા સ્થાનકવાસી હતા. અને તમે જોઈ લો, સ્થાનકવાસીના જે પ્રિન્સિપલ્સ છે એ જ પ્રિન્સિપલ્સ ઘણા બધા શ્રી મહાપ્રભુજીએ પણ સ્વીકાર્યા છે. શ્રી વલ્લભે ગુરુ ભક્તિ બતાડી, સ્થાનકવાસીમાં પણ ગુરુ ભક્તિ છે. ત્યાં પણ મંદિર કે દેરાસરમાં જવાનો ક્રમ નથી. આ જ મહાપ્રભુજીનો સિદ્ધાંત પણ છે. કેટલા બધા સિદ્ધાંતો મળે છે. ત્યાંના જે માનવાવાલા છે, ગુરુ પાસે જઈને ધર્મને શીખે. આપણા પુષ્ટિ માર્ગમાં પણ વૈષ્ણવો વલ્લભ પાસે જઈને ધર્મ શીખે. ત્યાંના જે સિદ્ધાંતો છે, જે સેવાનો ક્રમ છે, જે પાકનો ક્રમ છે, જે લોકોનો ખાનપાનની પદ્ધતિ છે, તે જ વસ્તુ જો આપણે ત્યાં પણ છે. ત્યાં જે નિષેધ છે, ઘણું બધું આપણા શ્રી ગુસાઈજી પણ એને નિષેધ તરીકે લીધેલો છે. ત્યાં પણ તામસ પ્રકારની કોઈ પણ પદાર્થ સ્વીકાર નથી. તેમજ પુષ્ટિ સંપ્રદાયમાં પણ તામસ વસ્તુનો ત્યાગ છે. ત્યાં પણ સૂર્યાસ્ત પૂર્વ ભોજન થઈ જાય. તો તમે જો ઇતિહાસ જો તો આપણે ત્યાં પણ શયનનો સમય જે છે એ 6 વાગે થઈ જાય, સૂર્યાસ્ત વહેલા જ, અને ત્યારે આપણે ત્યાં તરત જ ભોજન થઈ જાય. એ લોકો એમ માને રાત્રિના સમયે ભોજન કરીએ તો જીવજંતુ આવી જાય એમાં, અને ભૂલથી આપણા અંદર થઈ જાય તો આપણો મલેચ્છ સ્વભાવ થઈ જાય. એવી રીતે આપણે ત્યાં પણ એવું જ છે કે આપણે પણ સૂર્યાસ્ત પહેલા ભોજન કરી લઈએ. ત્યાં પણ હલકો ખોરાક છે. તો 12 મહિના શ્રી ઠાકોરજી આપણા મગની દાળ અને ભાત શ્રી પ્રભુ આરોગે, અને બાટ રૂપે પૂરી અને શાક આરોગે. ને આપણે ત્યાં પણ આખું ભોજન સવારે રાજભોગમાં હોય, રાજભોગનો પ્રકાર બહુ મોટું હોય, અને સાંજના સેનમાં બહુ નાનો પ્રકાર હોય. તો ઘણું બધું આપણું સ્થાનકવાસી અને આપણા પુષ્ટિ માર્ગનું ઘણું મળતું આવે છે. અને આ સ્થાનકવાસીઓ આજે પણ પ્રભાવિત થઈને આપણે ત્યાં પુષ્ટિ માર્ગનો સ્વીકાર કરે છે. જે લોકો ભાવનગર તરફના છે એમાં તમે જોઈ લો, કાં તો વરપક્ષ સ્થાનકવાસી હોય તો કન્યા પક્ષવાળા આપણા પુષ્ટિ સંપ્રદાયના હોય. અને જ્યારે પુષ્ટિ માર્ગમાં આવે તો સહજતાથી એ લોકો પુષ્ટિ માર્ગને સ્વીકારી લે છે. કારણ કે એ લોકોને મંદિરનો આગ્રહ નથી, દેરાસરનો આગ્રહ નથી. એ લોકો ના પાડે, તરત બ્રહ્મ સંબંધ લે, તરત કંઠી લે, અને આપણા સંપ્રદાયના અંદર રચાપચા થઈ જાય છે. આપ ત્યાંથી વિસનગર પધાર્યા, વડનગર પધાર્યા, ખેરારુ પધાર્યા, ડાકોર પધાર્યા, અને ડાકોરમાં બિરાજીને આપે ગીતાજીનો અને ભાગવતનો બંનેનો પારાયણ કર્યો. ભરૂચ પધાર્યા, ત્યાં પણ આપણે પારાયણ કર્યા. જંબુસર, ભાનુક્ષેત્ર, કાવી ગામ, કપિલ ક્ષેત્ર પધાર્યા, ત્યાં આપે વેદ પારાયણ કર્યા. આપ સુરત પધાર્યા, અશ્વિની કુમારના આશ્રમમાં પધાર્યા, અને ત્યાં બિરાજીને દુર્વાસાના 3 દિવસ બિરાજીને ત્યાં પારાયણ કર્યા. સુરતથી આપ સૌરાષ્ટ્રમાં પ્રવેશ કરો છો. હવે તગડી નામના નાનો ગામ ગોંદરે, ત્યાં બિરાજીને આપે પારાયણ કર્યા. આપ ત્યાંથી સિંધ્યાચલ ક્ષેત્ર થઈને પાળીતાણા તરફ પધાર્યા, પ્રભાસ પાટણ પધાર્યા, ગિરનાર પધાર્યા, જુનાગઢ, દ્વારકા પધાર્યા, શ્રી દ્વારકાધીશના પ્રભુ દર્શન કર્યા. બેટ શંકોદક બિરાજીને આપે ત્યાં પારાયણ કર્યા. મૂળ ગોમટા પિંડારા ક્ષેત્રમાં પધાર્યા, નારાયણ સરોવર તરફ. મૂળ ગોમટા આખા સૌરાષ્ટ્રમાં બધાની પ્રિય બેઠકજી છે. ગ્રીષ્મકાલમાં જાઓ તો તમને ત્યાં શીતકાલનો જ અનુભવ થાય. શ્રી વલ્લભને
જાણે એવું લાગે છે કે મૂળ ગુમટાની બેઠકમાં ખૂબ સુખ મળ્યું છે. ભગવદીઓ પણ ત્યાં બિરાજે છે, ઘણી સુંદર કથાઓ કરે, સત્સંગ કરે. શ્રી વલ્લભ શરણમ મમ, વલ્લભ શરણમ શ્રી વલ્લભ શરણમ મમ, શ્રી વલ્લભ શરણમ મમ, વલ્લભ શરણમ શ્રી વલ્લભ શરણમ મમ. વલ્લભ શરણમ મમ, શ્રી વલ્લભ શરણમ નારાયણ સરોવર પધારીને આપ ગુર્જર દેશને ચરણાર વિનથી અલંકૃત કર્યા. આપે સૌરાષ્ટ્ર પર વિશેષ કૃપા કરી. આપની બહુ મોટી સૃષ્ટિ ગુજરાતમાં વસે છે. એના પછીના વર્ષોમાં શ્રી હરિરાયજીએ મહેશ્વરી મારવાડી સમાજ ઉપર બહુ કૃપા કરી. એના પછીના બાળકોમાં પંજાબ પ્રદેશમાં પધારીને પંજાબીઓ ઉપર કૃપા કરી, ભાટિયા સમાજ ઉપર કૃપા કરી. અનેક રજપૂતોને આપે અંગીકાર કર્યા, પણ વિશેષ કૃપા શ્રી મહાપ્રભુજી અને એની પરંપરામાં આજે 17 પેઢી સુધી આજે પણ એટલી જ કૃપા છે અને ખૂબ મોટી સૃષ્ટિ આપે બનાવી. આ પ્રકારે સમગ્ર ગુજરાતમાં બિરાજતી આપની બેઠકજીને આપણે દંડવત પ્રણામ કરીએ. પશ્ચિમ યાત્રા પૂરી કરીને હવે શ્રી વલ્લભ ઉત્તરાખંડની યાત્રાનો પ્રારંભ કરે છે. શ્રી વલ્લભ શરણમ મમ, શ્રી વલ્લભ શરણમ મમ. યમનોત્રી પધાર્યા, કલિંદ પર્વત ઉપર જ્યાંથી શ્રી યમુનાજી પ્રગટ થઈ છે, ત્યાંથી કૃષ્ણને મળવા માટે નાસ્તી કૂદતી ગોકુલ સુધી પહોંચી છે. યમનોત્રીમાં આપે સ્નાન કર્યા, સંકલ્પ કર્યું, સ્તવન કર્યું. ત્યાંથી આપ કુરુક્ષેત્ર પધાર્યા. કુરુક્ષેત્રમાં જે અર્જુનને ભગવદ ગીતાનો ઉપદેશ શ્રી કૃષ્ણ આપ્યો, ત્યાં બિરાજીને આપે પારાયણ કર્યા. આપની આજે પણ ત્યાં બહુ સુંદર બેઠકજી બિરાજે છે. જે લોકો દિલ્હી જાય, મથુરા જાય તો કુરુક્ષેત્રમાં જરૂર જાય છે. ત્યાં આપે પોતાના નિજ સેવકોને ગીતાનો અર્થ દોહન કરીને સમજાવ્યું. આપે સમજાવ્યું કે ગીતાનો મહત્વ પુષ્ટિ માર્ગમાં કેટલું છે. આપે આજ્ઞા કરી, જે આપણો પુષ્ટિ માર્ગના 4 પાયા છે, એમાં એક પાયા શ્રીમદ ગીતા પણ છે. સાક્ષાત ભગવાનની ભગવક્તિ છે. ગીતા શ્રુતિ રૂપ છે. આપે સમગ્ર સારસ્વ સમજાવ્યું. આપે કહ્યું ગીતા ઉપનિષદ છે. ગીતામાં બ્રહ્મવાદનો સ્વરૂપ બિરાજમાન છે. આપે બહુ મોટો ભાષ્ય નથી લખ્યો ગીતા ઉપર, કેવલ શાસ્ત્ર પ્રકરણમાં આપે વર્ણન કરી દીધું. શ્રી વલ્લભ શરણમ મમ, શ્રી વલ્લભ શરણમ મમ. આપ કુરુક્ષેત્રને અલંકૃત કરતા ભગવદ ગીતાનો આપે ત્યાં પારાયણ કર્યું. ત્યાંથી આપ હરિદ્વાર પધાર્યા.
ગંગા કિનારે આપ બિરાજા, ગંગામાં સ્નાન કર્યું, પાન કર્યું, શ્રીમદ ભાગવતના ત્યાં પારાયણ કર્યા. આજે ત્યાં પણ શ્રી વલ્લભની બેઠકજી બિરાજે છે, ત્યાં આપણે દંડવત કરીએ. ત્યાંથી આપ ઋષિકેશ પધાર્યા, તીર્થ ધ્યાન સ્નાન આપે કર્યું. લક્ષ્મણ ઝૂલા થતા આપ હરિહર ક્ષેત્રમાં પધાર્યા, ગંગોત્રી પધાર્યા. એવું ઉલ્લેખ યદુના દિગ્વિજય ગ્રંથમાં મળે છે કે આપ ટિહરી ગઢવાલ પણ પધાર્યા છો. ત્યાંના રાજાએ આપનો સ્વાગત પણ કર્યો, શરણે પણ આવ્યા. વ્યાસ ગંગા થતા પધારતા આપ રુદ્ર ગંગા તરફ પધાર્યા અને રુદ્ર ગંગા તરફમાં જ આપને પાછા બિલમંગલાચાર્ય સાથે એમનું સમાગમ થયું. આપ કેદારનાથ પધાર્યા, અર્ચન પૂજન કરાવીને આપ બદ્રી નારાયણ પધાર્યા છો. બદ્રી નારાયણ ભગવાનની આપે પૂજા કરી. આ જેટલા તીર્થ છે દરેક વૈષ્ણવ જાય તો એમાં અન્યાશ્રય નથી. જેમ વલ્લભે તીર્થના પ્રભુના અને તીર્થના દેવતાઓના તીર્થ ક્ષેત્રના જે પૂજન કરાવ્યા એ બધા વૈષ્ણવને પણ પૂજન કરાવવા જોઈએ. વલ્લભના જે કાર્ય છે તે બધા કાર્ય કરવામાં એમાં કોઈ પ્રકારનો નિષેધ નથી. દરેક વૈષ્ણવને કરવું જોઈએ, કારણ કે એમના અંદર પાછા તીર્થોને પ્રગટ કરીને દેવતાઓનું આહ્વાન કરીને એમને ત્યાં પધરાવ્યા વલ્લભે. અને એમને બધાને વૈષ્ણવ બહુ વાલા છે. વૈષ્ણવ આવીને પૂજા કરે, એમનું અર્ચન કરાવે ત્યારે બહુ એ પ્રસન્ન થાય છે અને સૌને આશીર્વાદ પણ આપે છે, કારણ કે એ પણ કૃષ્ણના પ્રિય છે, એ પણ પરમ વૈષ્ણવ છે. બદ્રીનારાયણની પૂજા કરીને પારાયણ કરવા બિરાજ્યા છો અને ત્યાં નારદજી, ઉદ્ધવજી ભગવત આજ્ઞાથી શ્રી વલ્લભને મળવા પધાર્યા છે. બધાનું સમાગમ થાય છે, ભગવત ચર્ચાનો પ્રારંભ થાય છે. ભાગવતનું શ્રવણ કરીને વલ્લભના મુખારવિંદથી નારદજી, ઉદ્ધવજી બહુ પ્રસન્ન થયા અને કૃતાર્થ થયા. ત્યાંથી આપ વ્યાસાશ્રમ પધાર્યા છે. વ્યાસજી સાથે એમનો ભેટો થાય છે. આપ જ્યારે પ્રવેશ કરો છો ત્યારે કૃષ્ણદાસ મેઘન યાત્રામાં સાથે છે. કૃષ્ણદાસને કહે છે કે કૃષ્ણદાસ, તું यहीं खड़ो रहीजो, तेरो अंदर काम नहीं है. अधिकार કૃષ્ણદાસ નું હતું નહીં, નાનો હતો અધિકાર, પાત્રતા ઓછી હતી, કારણ કે વલ્લભને શરણે તો આવી ગયા કૃષ્ણદાસ, બ્રહ્મ સંબંધ તો લઈ લીધું, પરંતુ વલ્લભને ગુરુ તરીકે સ્વીકાર નહીં કર્યા. પૂર્વના જે ગુરુ છે એમાં જ એનું મન હતું, એમાં જ એની શરણાગતિ હતી, એમાં જ એની આસક્તિ હતી. પરંતુ હા, એનાથી પણ અધિક શ્રી વલ્લભને માનતા. એમને હંમેશા શ્રી વલ્લભમાં પુરુષોત્તમ સ્વરૂપના દર્શન થતા. તો એમ જ કહેતા, આ તો મારો કૃષ્ણનું સ્વરૂપ છે, આ તો મારો કનૈયો છે. પરંતુ પૂર્વ ગુરુમાં એનું મન વધારે હતું. એટલે મહાપ્રભુજી જોયું કે હજી કૃષ્ણદાસ મારા માટે અધૂરો છે. જ્યાં સુધી ગુરુમાં એની પ્રતીતિ નહીં થાય, મને એ ઓળખશે નહીં ગુરુ તરીકે, આચાર્ય તરીકે નહીં માને, ત્યાર સુધી હું એને અધિકાર કેમ આપું? પુરુષોત્તમ તરીકે એ હૃદયમાં વસાવે છે, પરંતુ આચાર્ય સ્વરૂપ તરીકે પણ એને ભજવું જોઈએ.
પણ પૂર્વાચાર્યનું એનો ભાવ બહુ છે એટલે એને કહી દીધું, કૃષ્ણદાસ તો यहीं खड़ो रहीजो, मैं जब तक आऊं नहीं तब तक इंतजार करियो। व्यासजी ने મળવા માટે મહાપ્રભુજી ગુફામાં પ્રવેશ થાય છે। યુગલ ગીત ઉપર એમનો ચર્ચા ચાલુ થાય છે। યુગલ ગીતનો પ્રારંભ થયો। વામ બાહુ કૃત વામ કપોલો વલગીત ભૃદ પ્રીત વેણુમ કોમલ અંગુલી ભીરાશ્રિત માર્ગ गोपैर्यति यत्र मुकुन्दम वाम बाहु कृत वाम कपोलो बलगित भ्रूधरापृत मेणु। गोपीओ आपसમાં કહે છે, શ્રી ઠાકોરજીના દર્શન કરે છે। અરે સખી, अपने प्रेमी जनों को प्रेम देने वाले, द्वेष करने वालों तक को मोक्ष दे देने वाले श्याम सुंदर नटनागर जारे वाम कपोल पर वार राखीने बोहों ने नचावता वेणु ने अधर पर राखीने સુકોમલ ઉંગલીઓથી છિદ્રો ઉપર ફરાવતા મધુર દાન જ્યારે છેડે છે। વામ બાહુ કૃત વામ કપોલ કોમલ અંગુલે ભિરાસિત માર્ગ ગોપેરિયત યત્ર મુકુંદ। વેદ વ્યાસ કહે છે કે મહારાજ, રચના તો પ્રભુએ મારા પાસે કરાવી, પરંતુ સારસ્વ આપે મને સમજાવ્યા। કેટલી મોટી દિવ્ય વાત કરી ત્યાં વ્યાસજીએ। આપ ચર્ચા કરીને 3 દિવસ પછી ગુફાથી બહાર પધારો છો। કૃષ્ણદાસ ઊભા ને ઊભા જ છે એક પગ ઉપર। બહુ ખુશ થયા મલ્લભ। ओ गुरी आज्ञा नो एटलो बदो पालन। कृष्णदास तू ऐसे ही खड़ो है, और ये क्या, शिला को हाथ में लेके? महाराज, जब आप पधार रहे थे ऊपर से शिला या गुफा की तरफ आ रही थी। महाराज, वो गुफा के बंद न हो तो कुछ श्रम नहीं पड़े, यही सो मैंने शिला को उठा ली। धन्य कृष्णदास। अरे या को शिला को कितनो वजन है? महाराज, आपकी आज्ञा से ज्यादा नहीं है, आपकी आज्ञा में ही सब ये तुच्छ चीजें हैं। और तू घर नहीं गयो, बैठो नहीं? महाराज, आपने आज्ञा करी कि तू खड़ो रहे तो मैं खड़ो ही रहो। महाराज, तू थको नहीं? तो के नहीं महाराज। बहु प्रसन्न थया। આજે પહેલી વખત મહાપ્રભુજી એને પ્રશ્ન કરે છે, કૃષ્ણદાસ કछु आज मांग ले तू, आज मेरो मन भयो है तेरे को कछु देवे को। કૃષ્ણદાસ વિચાર કરે છે કે શું માંગુ? એવું માંગુ કે જેમાં મારા વલ્લભની સૃષ્ટિનું ભલું થાય। મારી વલ્લભની સૃષ્ટિ ભક્તિના એક પગથિયા ચડે। મહાપ્રભુજી કહે છે માંગ। કૃષ્ણદાસ કહે છે કે વલ્લભ આપ મને આપશો? કે હા, હું તને દેવા માટે જ તો આજ્ઞા કરું છું। એને પહેલું વરદાન માંગ્યું કે મહારાજ મુખરતા દોષ જાય। આવું કેમ માંગ્યું તે? મહારાજ, મારો સ્વભાવ એવો છે ને, બહુ બોલવાનું છે।
આ મારી જીવા છે ને લાલબાઈ બહુ દોડે છે, ઘીના ડબ્બા બહુ પી ગઈ છે, તેલના ડબ્બા બહુ પીધા છે, એ શાંતિથી બેસતી નથી. આખો દિવસ બોલ બોલ કરવાનું બહુ મારું મન થાય છે. અને મહારાજ બીજો એક પણ પ્રોબ્લેમ છે, મારા પેટમાં કોઈ વસ્તુ ટકતી નથી. આપ આજે જે કહેશો ને હું બીજા વૈષ્ણવને જઈને કહી આવીશ. અને મહારાજ મારી તો તુચ્છ બુદ્ધિ છે, મને ખબર નથી આમાં કેટલા દોષ મને લાગે, એટલે કૃપાનાથ આપ મને મુખરતા દોષથી બચાવી લો. આપ એવા આશીર્વાદ આપો કે હું ઓછું બોલું અને પેટમાં વાત ટીકે. એવા કૃષ્ણદાસ મેઘન તો આપણા સમાજમાં બહુ છે, અને કૃષ્ણદાસ જેવો સ્વભાવ બધાનું છે. પછી કહેવાય ને કે વાત બહાર જાય નહીં, તમે કહેવાય નહીં, કોઈને વાત કરાય નહીં, તમને કહેવાય નહીં, પણ તમે એના વાલા બની જાઓ ને તો કૃષ્ણદાસ મેઘન થઈને કહી પણ દે કે તમે તો મારા ઘર ન રહ્યા, બીજાને કહેવાય નહીં, તરત બાફી દે બધું. કૃષ્ણદાસ જાણે છે આવતા સમયની સૃષ્ટિમાં પુષ્ટિ માર્ગનો બગાડ કરનાર બહુ થશે જીવો, પણ એમને પણ બચાવવા માટે એમને વલ્લભ પાસે આશીર્વાદ લઈ લીધા કે મહારાજ ऐसे स्वभाव वाले के लिए भी मुखरता दोष नहीं लगे ऐसी आप कृपा करो. કેટલો સુંદર ભાવ એક વૈષ્ણવનો આવતી પેઢી માટે. એનો કોઈ ખૂનનો સંબંધ નથી, પણ એનો કંઠીનો સંબંધ છે, અષ્ટાક્ષર મંત્રનો સંબંધ છે, એનો પંચાક્ષર મંત્રનો સંબંધ છે. આવા જ ભાવ દરેક વૈષ્ણવને બીજા વૈષ્ણવ માટે રાખવું જોઈએ. કોઈનું અહિત ન વિચારવાનું, હંમેશા એનો હિતનું વિચારવાનું. આપે આશીર્વાદ આપી દીધા. અને બીજો હવે વરદાન માંગ, કારણ કે 3 માંગ્યા 3 દેવાનું છે મારે. વારું ભલે મહારાજ. બીજું આ છે મહારાજ, માર્ગ કો સિદ્ધાંત હૃદયારૂઢ હોવે. માર્ગના જે સિદ્ધાંત છે આપના પ્રિન્સિપલ્સ, એના ઉપર હું ચાલું, ઈ મારા હૃદયમાં વસે. આમ સિદ્ધાંત નથી મહારાજ, આપ મારા હૃદયમાં વસશો, અને આપ મારા હૃદયમાં વસશો તો સતમાર્ગે ચલવાનો પ્રેરણા આપ જ આપશો મહારાજ. આપના સિદ્ધાંત જો મારા હૃદયમાં રમશે તો એ સિદ્ધાંતના અનુરૂપ હું મારા પગલા રાખીશ. જેમ ચાચા હરિવંશ કહી ગયા વૈષ્ણવને કે મારા પગલા ઉપર પગલા રાખીને તું ચાલજે. એ 4 ડગલા ચાલ્યો અને જલમાં ડૂબી ગયો, પાવડું પકડ્યું, ચાચાજી એને બહાર કાઢ્યા. આજે આપણે કદાચ વિચારીએ 4 ડગલા ચાલીએ પણ છે અને પાછા પ્રવાહમાં પડી જઈએ છીએ. આજે આપણી સૃષ્ટિ ક્યાં રહીએ પુષ્ટિ? આપણી સૃષ્ટિ મર્યાદિત થઈ ગઈ અને એનાથી પણ વધારે બગાડ થયો તો પ્રવાહમાં જતી રહી છે. આજે પુષ્ટિ સંપ્રદાયમાં ભલે આપણે વિચાર કરીએ કે હજારો ને લાખોની તાદાદમાં બ્રહ્મ સંબંધ થયા છે. કારણ કે કેવા બ્રહ્મ સંબંધ થયા? ટાઈપ ઓફ બ્રહ્મ સંબંધ. બ્રહ્મ સંબંધ લેવડાવવું છે પણ કૃષ્ણ સેવા નથી કરાવી. બ્રહ્મ સંબંધ લેવું છે બેઠકજીમાં જઈને જારી જનપસ કરવા માટે, ગુરુ સાથે કોઈ મતલબ નહીં. વૈષ્ણવને કહીએ કે કેમ આમ બોલે નહીં પણ માન વાંચી લઈએ, તું નહીં ઓર સહી. હવે તો ચોઈસ બહુ થઈ ગઈ. એક બાલકથી છૂટ્યા તો બીજા બાલકમાં ઘૂસી ગયા, બીજામાંથી નકલીને ત્રીજામાં ગયા, એક જગ્યા રહ્યા જ નહીં. એટલે બગાડ કોનું થયો? જીવનો જ થયો. હવે તો એમ કહેવામાં આવે તને કોનું બ્રહ્મ સંબંધ? તો કે આપનું મહારાજ શ્રી. વારું આ છોકરો આને હજી કંઠી લેવડાવી છે, બસ બેસી જા, બ્રહ્મ સંબંધ થઈ જશે. મહારાજ આ તો 3-4 વર્ષનો છોકરો છે, નથી બોલતો,
તું તો બોલે છે ને, તને તો આવડે છે ને, બોલતા આવડે છે ને. બસ તારે ગોદમાં બેસાડવાનું. જેમ પ્રહલાદને ગોદમાં બેસાડી હોલિકાએ, એવી રીતે બેસાડી દીધા. એના હાથમાં તુલસી પત્ર આપી દીધા, બ્રહ્મ સંબંધ બોલાવી દીધું, સમર્પણ કરી દીધું. મહારાજ આ તો બોલ્યો નથી, કાંઈ વાંધો નહીં, મોટો થાય ત્યારે પાછો એને અપ્રસમાં લઈ આવજે, હું પાછો એને બ્રહ્મસમન મંત્ર બોલાવી દઈશ, બ્રહ્મ સમન કરાવી દઈશ. હવે તો હોડ લાગી છે કે મારી સૃષ્ટિ બને. હવે તો સૃષ્ટિવાદમાં પડી ગયા બધા. દોષ અમારું પણ છે કે મારી સૃષ્ટિ મોટી કે તારી સૃષ્ટિ મોટી, મારો વર્ચસ્વ રહેવો જોઈએ. એના માટે જબરદસ્તી બ્રહ્મ સંબંધો, અને એમાં પણ કેટલા બધા ભાવ બોલાવે છે. આટલા 2,500 રૂપિયા આના, 2,000 આના, 1,500 આના, 500 આના, 100 રૂપિયા આટલા, ખવાસના આટલા, મુખિયાજીના આટલા. બ્રહ્મ સંબંધ આવું મહાપ્રભુજી આપ્યો, ગુસાઈજી આપ્યું છે. મહાપ્રભુજીને ગુસાઈજીની પરંપરામાં કેવલ કૃપા માટે જ બ્રહ્મ સંબંધ હોય કે ભગવત સંબંધ માટે જ હોય. અને હવે તો બ્રહ્મ સંબંધના વચ્ચે મોબાઈલ ને કાલાદેવ આવી ગયો. ઇન્ડિયામાં બેઠા બેઠા અમેરિકાના વૈષ્ણવને બ્રહ્મ સંબંધ દઈ દેવામાં આવે. હવે તો વિડીયો ફિલ્મ નકલી ગઈ, વિડીયો દ્વારા બ્રહ્મ સંબંધ ઠાકોરજીમાં થઈ જાય છે. બ્રહ્મ સંબંધની તો વ્યાખ્યા કરીએ એટલે ઓછી છે. વૈષ્ણવો બ્રહ્મ સંબંધની પદ્ધતિ ભૂલી ગયા, કારણ કે 84,252 વાંચીએ, વલ્લભ ચરિત્ર ગુસાઈજીનો ચરિત્ર નંદમસો લીલા વાંચીએ, સાંભળીએ તો ખબર પડે કે બ્રહ્મ સંબંધ કેવું થવું જોઈએ. મંડપમાં સભાઓ થાય, સભાઓમાં ડિક્લેર કરવામાં આવે કે જેને જેને બ્રહ્મ સંબંધ લેવું હોય એ બધા વ્રત કરીને મંડપમાં આવી જાય અને બ્રહ્મ સંબંધ થઈ જાય. હવે ક્યાં મંડપનું સ્થાન, ઠાકોરજીને પધરાવવાનું. હરિરાયજી તો ના પાડે છે કે ઠાકોરજીને સિંહાસનથી આપણે આપણા સુધી પધરાવીએ. એ માનસીમાં પણ બતાવી દીધું કે નહીં કરાય. એ શ્રમ છે. આપણા પગ આપ્યા છે ભગવાને શેના માટે? આ સાધન છે. આપણે જાતે ચાલી ત્યાં સેવા કરીએ અને આપણે લઈએ છીએ મંડપમાં જઈને બ્રહ્મ સંબંધ. ઠાકોરજીનો નિજ સ્થાન છોડીને, નંદાલય છોડીને આપણે બ્રહ્મ સંબંધ મંડપોમાં, એટલે હવે બ્રહ્મ સંબંધ ક્યાં આવી ગયો? રોડ અને ફૂટપાથ ઉપર આવી ગયું છે. હજી પણ જાગો વૈષ્ણવો, જે ભૂલ થઈ ગઈ, પસ્તાવો થઈ ગયો, કરવાની જરૂરત નથી, એનો શોક મનાવવાની જરૂરત નથી. પણ આગળ ભવિષ્યમાં વિચાર કરજો. આમાં મહાપ્રભુજીને બહુ દુઃખ થાય છે કે મારો જ વંશજ અને મારી સૃષ્ટિ આવી. આમાં કોઈ દિવસ પુષ્ટિ સંપ્રદાય આગળ વધશે નહીં. અને આમાં ક્યાં ક્યાંના લોકો આવીને બ્રહ્મ સંબંધ લઈ લે. બ્રહ્મ સંબંધ શું છે ખબર નથી, અને પછી કોઈ દિવસ સંબંધ ન રાખે. માર્ગ કો સિદ્ધાંત હૃદયારૂઢ હો. શ્રી વલ્લભ શરણમ મમ. ત્રીજું વરદાન માંગ્યું, મેરે ગુરુ ઘર કે આપ પધારો. મહાપ્રભુજીનો જવાબ ના આપ્યો, બેનો આક્ષેપ આપી. વલ્લભ હવે નંદ પ્રયાગ પધાર્યા છે. કર્ણ પ્રયાગ થતા ચાકચીડ ઘાટ ઉતરીને આપ સંબલ ગ્રામ પધાર્યા, જ્યાં ભવિષ્યમાં કલ્કી અવતાર થવાનો છે. તે સ્થાનના આપે દર્શન કર્યો. ત્યાંથી આપ કન્નોજ પધાર્યા. કાન્ય કુબરશી પધારીને ગંગા તટ ઉપર આપ બિરાજ્યા. ત્યાં આપ સંબરવાલા પરિવારને શરણે લો છો, અને એ શરણે લીધા પછી આપે એમના માથે શ્રી દ્વારકાધીશ પ્રભુને એમના માથે પધરાવ્યા, જે દરજીખાનામાં બિરાજતું હતું, બહુ પ્રાચીન સ્વરૂપ. અને એમને સેવ્ય કરીને શ્રી મહાપ્રભુજીએ સંબરવાલાના માથે પધરાવ્યા. સમગ્ર નિધિ સ્વરૂપો બધા 84 વૈષ્ણવે સેવા કરી. આ વિચાર કરો કે એ લોકોની દેહ કેટલી સુંદર હશે, આપણો અધિકાર કેટલો ઓછો. એ દ્વારકાધીશ આજે કાકરોલીમાં શ્રી બ્રજેશ કુમારજીના માથે બિરાજે છે. શ્રી દ્વારકાધીશજીના પણ ચરણારવિંદમાં આપણે વંદન કરીએ. બોલો શ્રી દ્વારિકાધીશ કી જય. ત્યાંથી આપ અનેક ઉપદેશ આપીને સંભરવાલાને
એક જ બ્રહ્મ સંબંધ લઈને એને જે પ્રશ્ન કર્યો સંભરવાલાએ કે મહારાજ હવે વૈષ્ણવ તરીકે મારો કર્તવ્ય શું છે, આપે આજ્ઞા કરી. સંભરવાલા, પ્રભુ જે છે ઉત્તમ પ્રકારની ભોગતા છે, એટલે સારા પદાર્થો પ્રભુને તું ભોગ ધરજે. સ્લો સ્લો, ધીમે ધીમે બજાવ. ત્યાંથી આપ બ્રહ્માવત થતા નૈમિષારણ પધાર્યા છો. નૈમિષારણ લખનૌથી ઉત્તર પ્રદેશ બહુ રમણીક સ્થળ છે, બહુ પવિત્ર સ્થાન છે. ત્યાં શ્રીમદ ભાગવતનો નિરૂપણ થયેલું છે. લખનૌથી કરીબ 2 થી 2.5 કલાકનો રસ્તો છે. ત્યાંથી નૈમિષારણમાં બિરાજીને સૂતજી અને સોનાકજીની કથા આપે સંભળાવી. શ્રી વલ્લભ ત્યાં બિરાજ્યા, આપે ત્યાં પારાયણ કર્યા. અરે એ પારાયણના વિચાર જાણીને સાંભળીને ઋષિ મુનિઓ ત્યાં વિનંતી કરવા આવ્યા, મહારાજ आप भागवत के रस को अपने मुख से श्रवण आप कराओ, आप बहुत सुंदर कथा करो छो. वल्लभ कहे छे नेश कर्म अच्युत भाव वर्जितम न शोभते ज्ञान नमल निरंजनम. આ શ્લોકનો 3 પ્રહર સુધી આપે ટીકા કરી, ભાગવતની મહિમા સમજાવી, ભાગવત કે પ્રાગટ્યનું જે કારણ છે એ આપે બતાવ્યા. વલ્લભે કહ્યું કે વ્યાસ ભગવાનને જ્ઞાનની શક્તિના અવતાર છે. શ્રી વલ્લભ શરણમ, ધીમે 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 ધીમે, વલ્લભ શરણમ મમ. ભગવાનનું સ્વયં એના અંદર આવેશ છે. આટલી સુંદર કથા કરે છે, જ્ઞાન શક્તિ સતત બિરાજે છે બહુ સામર્થ્યમાં, છતાં પણ કૃતાર્થતાનો એમને અનુભવ ન કર્યો. દેવર્ષિ નારદજીના સાથે એમનું સમાગમ થાય છે. દેવર્ષિ નારદ પરમ ભક્ત છે, પરમ વૈષ્ણવ છે. એમના સાથે સત્સંગમાં જ્યારે નારદજી સાથે બિરાજ્યા, ભગવત ચર્ચા થઈ વ્યાસજીની, અને માનસી ભક્તિની પ્રાપ્તિ નારદજીના સત્સંગ દ્વારા એમને થઈ. શબ્દોમાં જ સમાધિ લીધી અને સમાધિમાં જ ભગવદ લીલાનો એમને અનુભવ થયો. વ્યાસજીને પ્રભુના દર્શન થયા. નારદજી કહે છે કે આપે મહારાજ સત્ર પુરાણ લખ્યા, મહાભારત જેવું દિવ્ય ગ્રંથ લખ્યું, આપે ઉપનિષદનો પણ સર્જન કર્યું. આપ જ્ઞાનના અવતાર છો, પરંતુ જ્ઞાનને પરોસ્યા પછી પણ ઈ જ્ઞાન શું કામનો કે અચ્યુત ભાવ વર્જિતમ. ભગવત ભાવની મહિમા નારદજી એમને સમજાવી. ગમે તેટલો જ્ઞાની હોય, પરંતુ જો ઈ કૃષ્ણનો ભાવ ન કરાવી શકે તો શું કામનો? અને સાથે સાથે અચ્યુત ભાવ વર્જિતમ. નારદજી કહે છે, વ્યાસજી ભગવત ભાવ શ્રેષ્ઠ છે. શ્રી વલ્લભ આખી કથા કરીને કહ્યું કે હે ઋષિ મુનિ, નારદજીએ વ્યાસને ભગવત ભાવની મહિમા સમજાવી. આપે ઋષિ મુનિઓ પર ભાવ શબ્દનો ખૂબ જ જોર આપ્યો. ભાવો ભાવનયા સિદ્ધયા. આ ભાવ જો રાખીએ આપણે તો પ્રભુના અનુભવ થાય. ભાવ જો હોય
તો સાનુભાવ આપણને થાય. તો સાનુભાવ માટે, પ્રભુના અનુભવ માટે ભાવ બહુ જરૂરી છે. અને આ ભાવ ભાવન આપણા પ્રાણ પેષ્ટ પ્રભુનો આપણને થાય છે. ત્યારે તો શ્રી વલ્લભે આજ્ઞા કરી કે સર્વદા સર્વ ભાવેન ભજનીયો વ્રજાધિપ. વ્રજના અંદર અનેક સ્વરૂપથી પ્રભુ લીલા કરે છે. સ્વરૂપ એક જ છે, પણ એક જ કાલમાં અનેક લીલા કરે છે. શ્રી કૃષ્ણ 16 કલા અંશ છે. જેવો જેનો ભાવ, જેવી જેની પાત્રતા, જેનો જેવો અધિકાર, તે પ્રમાણે કૃષ્ણના દર્શન બ્રજના ભક્તોને થયા અને તે રીતે એમને સુખનો અનુભવ કર્યો. સર્વદા સર્વભાવેન, કે હંમેશા ભાવપૂર્વક ભક્તિ કરવાની, ભાવપૂર્વક સેવા કરવાની. તો હરિરાયજી શું કહે છે? મનસા ભાવેન નિત્યમ લીલા સર્વા ક્રમાગતા. હે વૈષ્ણવો, મનમાં ભાવ કરવાનું અને નિત્ય કરવાનું. એવું નહીં આજે કર્યું કાલે ન કર્યું. દર વખતે આપણે એમ ભાવ કરીએ કે આજ કામ, કાલ કામ, પરસો કામ, પહેલે દિન બહુત કામ, વિમુખ ભય ચરડો. આપણે જો કાલ ઉપર છોડશું, કાલે કોણે જોવું? તો નિત્ય કરવાનું. અને એમાં પણ શબ્દ રાખ્યો સર્વા ક્રમાગતા, ક્રમપૂર્વક ભગવાનને કેવી રીતે જગાડવા એ પુષ્ટિ રીત શીખવાની. ઘણા વૈષ્ણવ શું કરે, ઠાકોરજીને ગઢ્ઢાનાથ કરીને તરત જગાડી દે, સિંહાસનમાં પધરાવીને ભોગ ધરી દે. એમ નહીં, 3 વખત ઘંટાનાથ થાય, શંખનાથ 3 વખત થાય. સાત્વિક, રાજસ ને તામસ, આ 3 પ્રકારની જે ગાયો છે બ્રજમાં વિરે છે અને પોતાના ગળામાં જે ઘંટ છે એ વગાડે છે અને ઘંટાનાથ થાય છે. ઘંટાનાથ કરીને પ્રભુ પાસે વિનંતી કરવાની કે ભોર ભયો તમચર ડોલો, કબૂતની ખીલી, બ્રજમાંથી વેલા વેલા આપ પધારો. અને પછી સૈયાજી ઉપર ઠાકોરજીને 2 મિનિટ બિરાજવાના, તરત ઉઠાવી નહીં લેવાના. પછી ગાદી ઉપર તકિયા જે છે એના પર પધરાવવાના. પણ પધરાવતા પૂર્વ ઘંટાનાદ કરતા પહેલા મંગલ ભોગની પૂર્ણ તૈયારી કરવાની. જેમ આપણા લૌકિક બાલક માટે આપણે કરીએ તૈયારી, એવી રીતે અલૌકિકમાં કરવાની. અને પછી ભોગ ધરવાનું. ભોગ ધરીને હાથ ખાસા કરવાના અને પછી જારી ભરીને પછી યમુનાજીને પધરાવવાના. ઘણા વૈષ્ણવ શું કરે, પહેલાથી જારી પધરાવી દે. નહીં, યમુનાજીને એટલી તરત આવવાનો અધિકાર નથી. પહેલા તો યશોદા મૈયા જ પોતાના બાળકને ઉત્સંગમાં પધરાવે અને ઠાકોરજી કહે છે, માં સામગ્રી કો વર્ણન કરિયો और मेरे मन भाई सामग्री होएगी तो ही मैं आरोगूंगो, नहीं तो मैं सो जाऊंगो. અને ત્યાં યશોદાજી એક એક સામગ્રીનું વર્ણન કરે અને આરોગાવાનું ચાલુ કરે. અને એ વર્ણન કેવલ યશોદા અને કનૈયાના વચ્ચે જ હોય. અને એના પછી જ્યારે પ્રારંભ કરે આરોગવાનું, ત્યારે યમુનાજી જારીજીના સ્વરૂપમાં પધારે. પછી એનો નેવરો નીચે થાય એટલે યમુનાજીના સાથે સાથે આપ અરોગો. યશોદા પણ અરોગાવે, યમુનાજી પણ અરોગાવે. ત્યાં સ્વામીજી ન પધારે, સ્વામીજી શૃંગાર વખતે પધારે, યાદ રાખજો. અને બધી વ્રજભક્તિઓ ગોપીઓ જ્યારે આરોગતા દર્શન કરે છે ત્યારે એમ લાગે યશોદાજીને કે મારે લાલાને નજર લાગી જશે, એટલે તરત મંગલા આરતી કરે. એટલે ઈ આરતી એટલે નજર ઉતારવાની. કેવલ શ્રીનાથજીમાં આરતી લેવાનો અધિકાર છે, બાકી આપણા બાલ સ્વરૂપની જે આરતી કરીએ એને આરતી ન લેવાય. તો સર્વા ક્રમાગતઃ
ત્રણ વસ્તુની ભાવના ભગવત સેવામાં કરવાની. આપણે ભાવ કરવા બેસીએ, ત્રણ ભાવના ખબર હોવી જ જોઈએ. એક તો ભાવ ભાવના, બીજી છે સ્વરૂપ ભાવના, ત્રીજી છે લીલા ભાવના. ભાવ ભાવના એટલે આપણો સંબંધ શું છે શ્રી ઠાકોરજી સાથે એનો વિચારવાનો. યશોદાએ લાકડી ઉઠાવી લીધી, ધમકાવ્યા, આનો અર્થ નહીં કે આપણે ઠાકોરજીને ધમકાવીએ. સ્વરૂપ ભાવના, આ કઈ લીલાનો સ્વરૂપ છે. મદન મોહનલાલજી છે, બાલકૃષ્ણલાલ છે, આ સ્વરૂપ ભાવના ખબર હોવી જોઈએ. લીલા ભાવના, કઈ લીલાનો સ્વરૂપ છે. પછી ધંધા લઈને નિકુંજની ભાવના, વૈષ્ણવ સેવા કરે તો નિકુંજના ભાવનાથી, અને વલ્લભના ઘરે સેવા હોય તો નંદાલયના ભાવથી. પછી આવે છે સખ્ય ભાવ. સખ્ય ભાવનું દાન મળ્યું હોય તો પણ, અને માધુરી ભાવનું દાન મળ્યું હોય તો પણ વૈષ્ણવને હંમેશા દાસ ભાવના જ રાખવાની. કારણ કે શું થાય કે સેવામાં ક્યાં પણ દોષ નહીં લાગે. સખ્ય ભાવમાં ક્યાંક એવું ન થાય સંબરવાલાની જેમ કે મહારાજ આપ જગતની રક્ષા કરો છો તો સૈયાજીની રક્ષા નથી કરી શકતા. તો કેટલા 3 મહિના સુધી દ્વારકાધીશે વાત ન કરી એમના સાથે. પછી એમને ખબર પડી, મહાપ્રભુજી સમજાયું કે સંબરવાલા, सख्य भाव को दान भले मिलो है, फिर भी प्रभु है ये, इनके साथ हमेशा दास भावी रखनो, वैष्णव स्वरूप में. 8 સમયની જે સેવા છે એ સેવા વલ્લભે પ્રગટ કરી, અને એનો વિસ્તાર જે છે શ્રી ગુસાઈજી આગળ જઈને કર્યો. અને કેવો વિસ્તાર કર્યો, કેટલો સુંદર કીર્તનમાં બતાવ્યો. છી સ્વામીના ભોગ શ્રૃંગાર યશોદા મૈયા, श्री विठ्ठल नाथ के हाथ को भावे. ठाकुर जी कहे छे कि माँ एक तेरे हाथ को मुझको बहुत अच्छो लगे और एक गुसाई के हाथ को. नीके नाय श्रृंगार करते हैं, आछी रुचि सो मोही पाग बंधावे. माँ तेरे से तो बढ़िया श्री गुसाई जी मुझको बहुत सुंदरता से स्नान करावे, बड़े सुंदर श्रृंगार करें और आछी रुस्सु पाग बंधावे. पाग बड़ी सुंदर बांधे गुसाई तो मेरो, तू तो बहुत ढीली ढीली बांध देवे. ताते सदा हो उहाँ ही रहत हो, तू डर माखन दूध छिपावे. तू तो ટીપી ટીપીને મને આપે છે. આપણા વૈષ્ણવ પણ એવો જ ભાવ ધરાવે, ટીપી ટીપીને જ આપે. પ્રસાદ લેવું હોય તો ખોબા ભરી ભરીને માંગે. જલ જમના કો ઓર મહાપ્રસાદ, તનિક તનિક બલ નહીં, એની જગ્યા ખોબા ભરીને લઈએ છે. યશોદાજીનો ભાવ આવી જાય ને કે ઓછું જ આપવાનું. તો અહીંયા ગુસાઈજી તો ખૂબ લૂંટાવે મને. છીત સ્વામી ગિરનશે વિઠ્ઠલ, નિરગ નયના ત્રય તાપ જસાવે. છીત સ્વામીના ભાવ આપણે સાંભળીએ. ભોગ શ્રૃંગાર યશોદા મૈયા. श्रृंगार यशोदा मैया, श्री विठ्ठल नाथ के हाथ को भावे. भोग श्रृंगार यशोदा मैया, विठ्ठल नाथ के हाथ को भावे. नीके नवाज श्रृंगार करत है,
विठलनाथ के हाथ को भावे विठ्ठलनाथ के हाथ को भावे तात सदा हो वहाँ ही रहते हो मधुडर माखन दूध छिपावे ताते सदा ताते सदा हो रहत हो सुंदर माखन दूध छिपावे दूडर माखन दूध छिपावे सुंदर माखन दूध छिपावे चित स्वामी गिरधर विठल चित स्वामी गिरधर विठल अब चित स्वामी गिरिधर विठल निरख नयन त्रय तापन सावे गीत स्वामी जय हो गिरिधरन श्री विठ्ठल गीत स्वामी गिरिधरन श्री विठ्ठल निरख नैना प्रताप सारे भलनाथ के हाथ को भावे विठ्ठलनाथ के हाथ को भावे भोग सिंगार मैया सुन मोको विठलनाथ के हाथ को भावे भोग सिंगार भोग सिंगार भोग सिंगार भोग सिंगार भोग सिंगार ભોગ શ્રૃંગાર યશોદા મૈયા से વિઠ્ઠલ નાથ के हाथ को ભાવે. આ બધા દર્શન તો શ્રી યશોદા અને શ્રી ગુસાઈજી જ કરાવી શકે છે.
આપ નૈમિષારણ્યમાં બિરાજ્યા છો અને નૈમિષારણ્યની ચર્ચા કથા જે છે હજી બહુ મોટી છે. ત્યાં વેણુગીતની ચર્ચા થશે, નારદના વાક્ય ઉપર ભાવ ચર્ચા છે, એનાથી સંગત દયારામભાઈના પણ ભાવ અને ભક્તિ ઉપરની ચર્ચા છે. પણ આજે આપણે સમય જરા ઓછું છે, કારણ કે આપણને શ્રી વલ્લભને તરત કાશી પધરાવીને આપણો વિવાહ કરાવવાનું છે. પણ આ કથા ભાવાત્મક રૂપે શ્રી વલ્લભને આપણે ત્યાં જ બિરાજમાન કરીએ. આવતીકાલે જ્યારે કથા ચાલુ થશે ત્યારે આપણે પાછા શ્રી વલ્લભની સાથે સાથે નૈમિષારણ્ય પહોંચીને પાછી એ જ ચર્ચાથી પ્રારંભ કરશું. અને સાથે સાથે કાશીમાં પધારીને પુરુષોત્તમ શેઠ એમનો અંગીકાર અને એમને તે બિરાજીને આપે જે નન્મોત્સવ લીલા કરી એનું પણ દર્શન આપણે આવતીકાલે કરશું. અને ત્યાંથી ગોમતી સંગમ થઈને ગંગા સાગરની જે યાત્રા છે અને ત્યાંની યાત્રા વેતરણની યાત્રા લઈને આપણે કૃષ્ણદાસ મેઘનનો અંગીકાર અને ત્યાં કૃષ્ણદાસ મેઘનના સાથેની જે ગંગા સાગરની જે પ્રસંગો છે એનું આપણે કાલે ચર્ચા કરશું. એટલે આપણે ત્યાંથી હવે સીધા નકલીને વેતરણી તરફ પધારીએ. શ્રી વલ્લભ વેતરણી પધાર્યા છે. વિજયાના ભુવનેશ્વર ના પાસે આપણે દર્શન કર્યા. આપ ત્યાંથી જગન્નાથજીમાં પધાર્યા છો. આપે ઉત્તરાદી ફાટક ઉપર મુકામ કર્યો છે અને ત્યાં આપે શ્રીમદ ભાગવતના પારાયણ કર્યા. એકાદશીનો દિવસ છે. આપ દર્શન કરીને જગન્નાથજીના આપ બહાર પધાર્યા છો અને આપ હજી બહાર પધારીને બિરાજ્યા છો. અને તે જ વખતે જગદીશની સકડી લઈને એક પંડાજી આવ્યા અને વલ્લભના હાથમાં એને પધરાવી દીધા. હવે આપ વિચાર કરો છો કે આજે એકાદશીનો દિવસ છે, આ હું સકડી લઉં કેવી રીતે? આપ વાગપતિ છો. આપે આખી પ્રસાદની મહિમા સમજાવી કે પ્રસાદ એટલે શું. પ્રસાદ એટલે અન્ન નથી. પ્રસાદ કૃપા છે. જેટલું મળે એટલું એ કૃપાનો માપદંડ છે. કોઈને હાથમાં મળે એ વધારેમાં વધારે કૃપા. આજે તો એ કૃપા દોનાના સ્વરૂપમાં આવી છે. આજે એ કૃપા ટોકરીના સ્વરૂપમાં આવી ગઈ છે. પણ મહાપ્રભુજી કહે છે, એ પ્રસાદનો મહિમા સમજાવતા કહે છે કે વૈષ્ણવો, પ્રસાદ એટલું જ લેવું જોઈએ કે જે હાથમાં સમાવે. પ્રસાદ જો હાથથી બહાર પડે તો સમજી લેજો એ પ્રસાદ નથી, એ અન્ન છે. અને પુષ્ટિ ભક્તો જે છે એ રંચક કૃપાનો જ વિચાર કરે. એને તો બસ એક અમી દ્રષ્ટિ જોઈએ, એક થોડુંક જ પ્રસાદ જોઈએ, એમાં જ તૃપ્ત થઈ જાય છે. એ ખુશ થઈ જાય છે કે આટલું પણ મારું સદભાગ્ય છે કે મને હાથમાં સમાવે એટલું પ્રસાદ તો મને મળ્યું. અને આખો પ્રસાદનો મહિમા આપે એક દિવસ લગાડ્યો સમજાવતા. બારસનો દિવસ આવ્યો અને આપે પ્રસાદને ગ્રહણ કર્યું. પણ એ એક દિવસ રાખ્યો ને તો જગન્નાથજી શું કર્યું? એકાદશીને બાંધી લીધી. એટલે એકાદશીના દિવસે પણ આપણે જગન્નાથજીમાં જઈએ તો સકડી લઈ શકીએ, એમાં કોઈ પ્રકારનો દોષ નથી. અને જગન્નાથજીની જે સકડી છે એની તો મહિમા છે. અને એ આ એક જગ્યા એવી છે કે ત્યાં જઈને તમે વલ્લભકુલના બાળકોને સકડી અરોગાવી શકો છો. અમેરિકા અને લંડનમાં અમે જઈએ તો ત્યાં તો ઘરે ઘરે હવે જગન્નાથજી છે. અમારા વલ્લભકુલના બાળકો પધારે તો ઘણા બધા બાળકોને ત્યાં અનુકૂળતા ન હોય તો ત્યાં વૈષ્ણવના હાથની સકડી લેવી પણ પડે. એટલે ઘણી વાર અમે વિચાર કરીએ કે આ તો ઘર બધું જગન્નાથજી છે અમેરિકામાં. ઘણા વૈષ્ણવ ભાવ રાખે કે ચાલો આપણે વલ્લભને સકડીઓ રોગાવીએ. બાળકો યાત્રા કરાવે, બાળકોને પધરાવીને લઈ જાય,
જગન્નાથજીની યાત્રા કરે, બેઠકજીમાં ઝારી ચંપસ કરે અને વલ્લભને સકડી અરોગાવે. પણ કઈ સકડી? ઘરમાં રાંધેલું નહીં, જગન્નાથજીમાં જે સિદ્ધ કરેલી છે અને જગન્નાથજીને જે ભોગ ધરેલી છે એ જ સકડી વૈષ્ણવ લાવીને શ્રી મહાપ્રભુજીને બેઠકજીમાં ધરે અને વલ્લભને આરોગ્યા. પછી જે બાળક એમના સાથે હોય એ બધા બાળકોને એ પ્રેમથી આરોગાવે સકડી, અને જે પ્રસાદી બચે તો વૈષ્ણવને લેવડાવે. આખા ભારતમાં આ એક જ સ્થાન એવો છે, ત્યાં સકડી તમારા હાથેથી ધરી શકો છો, અને દરેક વૈષ્ણવ આવો લાભો જીવનમાં છોડતો નથી. એ જગન્નાથજીના રાજા પ્રતાપરુદ્ર, જેની અંદર ધર્મ સભા થયેલી છે, શાસ્ત્રાર્થ પ્રારંભ છે, 4 વસ્તુ ઉપર રસાકસી ચાલે છે કે શાસ્ત્રમાં શાસ્ત્ર કયો મોટો, કર્મમાં કર્મ કયો, દેવામાં દેવાધિદેવ કોણ, અને મંત્રમાં શ્રેષ્ઠ મંત્ર કયો. મહાપ્રભુજી જ્યારે આ સાંભળ્યું ત્યારે ધર્મ સભાના અંદર જોડાયા, આપ પધાર્યા, આપ ગજગજ તાલથી પ્રવેશ થયા. ત્યાંના રાજા પ્રતાપરુદ્ર એમને સત્કાર કર્યો. એ જાણી ગયો કે આ દિગ્વિજય આ જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય છે. એમને પધરાવ્યા, આસન ગ્રહણ કરાવ્યું. महाप्रभुजी प्रश्न करो, कहो राजन यहाँ पे कौन से धर्म सभा का चर्चा चल रही है, किस शास्त्र पे चर्चा है? महाराज आप एक 4 वस्तु एवी છે કે જેના પર નિર્ણય થતો નથી, શાસ્ત્ર, કર્મ, દેવ અને મંત્ર. મહાપ્રભુજી આજ્ઞા કરી કે જો હું કહેવા જઈશ તો કદાચ મનુષ્ય બુદ્ધિ છે, કદાચ મારા ઉપર શંકા કરે, સ્વીકાર ન કરે. કલયુગનો પ્રભાવ છે ને, જલ્દીથી લોકો માનતા નથી. એક કામ કરો, કાગજ અને કલમ લો અને જગન્નાથજી પાસે મૂકી દો, દ્વાર પણ બધા બંધ કરો અને જે લખીને આપે એ સ્વીકાર કરવાનું. બધાને ગમ્યું આ વાત, બધા વિદ્વાનો કહે કે આ બરોબર છે, કે આ જે કાગજ કલમ જે પત્રમાં લખે એ સાચું માનવાનું. પત્ર મૂક્યું, દ્વાર પણ બંધ થયા, પહેરા લાગ્યા અને ત્યાં જગન્નાથજી લખે છે, એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ, एको देवो देवकी पुत्र एव, मंत्रो तेक्ष तस्य नामायानि, कर्मा एकम तस्य देवस्य सेवा. जगन्नाथजी કહે છે કે શાસ્ત્રમાં શાસ્ત્ર કોઈ હોય તો દેવકી પુત્રમ ગીતમ, કે દેવકી પુત્ર ભગવાન શ્રી કૃષ્ણની જે ગીતા છે એ શ્રેષ્ઠ શાસ્ત્ર છે. एको देवो देवकी पुत्र, देव में देव कौन? देवकी पुत्र, यशोदा पुत्र ना लख्યું. આનો બહુ મોટો એક રહસ્ય છે ને બહુ મોટી ચર્ચા છે. એ તો શ્રીમદ ભાગવત ની કથા હોય તો કદાચ એમાં મળે. તો દેવકી પુત્ર ઉપયોગ કર્યો, એટલો તો અધિકાર ઓછો હતો જ યશોદાજીનો. કારણ કે કૃષ્ણ ગોકુલ પધાર્યા, યશોદા પુત્ર બન્યા તો એ પ્રાચ્ય પૂર્વ જન્મમાં જે ઋણ બાકી હતું એ ઋણ ચૂકવવા માટે પધાર્યા, પણ મૂળમાં તો દેવકી પુત્ર છે. ભલે દુનિયાને યશોદા પુત્ર યશોદો સમલાયતમ કરીને બોલે, પણ દેવકી પુત્ર, દેવાદિદેવ દેવકી પુત્ર શ્રી કૃષ્ણ. મંત્રો તેક તસ્ય દામાયાની, મંત્રોમાં શ્રેષ્ઠ મંત્રો. અષ્ટાક્ષર નું મહત્વ સમજાવ્યો. અષ્ટાક્ષર નું મહત્વ શું? મહાપ્રભુજી કહે છે કે સેવેશુ ગાણપત્યેષુ તથા શાક્તેષુ સુબ્રત સર્વેષુ મંત્રેષુ વર્ગેષુ વૈષ્ણવ શ્રેષ્ઠ ઉચ્યતે વૈષ્ણવે સર્વેષુ.
કૃષ્ણ મંત્રા ફલાધિકા. વલ્લભ કહે છે શિવ મંત્રમાં, શાક્ત મંત્રમાં, ગણપત મંત્રમાં, સૂર્ય મંત્રમાં, વિષ્ણુ મંત્રમાં, સર્વ મંત્રોમાં વિષ્ણુ વૈષ્ણવ મંત્ર શ્રેષ્ઠ છે. અને જે વૈષ્ણવ મંત્ર છે એ કેવલ કૃષ્ણ મંત્ર છે. શ્રી કૃષ્ણ શરણમ મમ. કર્મા એકમ તસ્ય દેવસ્ય સેવા. મનુષ્યનો કર્મ કયો શ્રેષ્ઠ? શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કર્મ કયો? તો કે દેવસ્ય સેવા, એટલે કૃષ્ણ સેવા. આ સાંભળીને ત્યાંના એક મનુષ્યને શંકા થઈ. કીધું કે ખબરદાર, रुक जाओ, ये पत्र में लिखा हुआ जो है उसको मैं स्वीकारता नहीं हूं. રાજન કહે છે કે કેમ? આ તો ભગવાન જગન્નાથજીએ પોતે લખ્યો છે. તો કે પાછું પત્ર લખો. પાછો લખાયો. એને કહ્યું જગન્નાથજીના હાથ જ નથી, એ તો ઠૂટા છે, તો લખી કેમ શકે? આ બધું શ્રી મહાપ્રભુજીની ચાલાકી છે. એમને ચાલાકીથી, ચતુરાઈથી એમને આ મંત્ર લખી દીધા હશે. હું માનવા તૈયાર નથી. પાછો પત્ર લખો. પત્રમાં ભગવાન પોતે લખે છે કે જે પિતાથી દ્વેષ કરે એ પિતાનો નથી, અને જે ભગવાનમાં શંકા દ્વેષ કરે એ બધા શુદ્ર જાતિના છે. જે ભગવાનમાં શંકા કરે, દ્વેષ કરે, શુદ્ર જાતિના, અને જે પિતાના દ્વેષથી કરે એ પિતાનો નહીં. એટલે કહી દીધું કે આ જે મારા પર શંકા કરે છે આ એના પિતાના વીર્યથી પેદા થયો નથી. એની માને બોલાવ્યો, ધમકાવ્યો, બોલ સાચું, આ કોનો પુત્ર છે? તારે એને સ્વીકાર્યું કે આ મારા પતિના પ્રેમના બીજ નથી, આ તો તમારા દેશના જે સેનાપતિ છે એના સંસર્ગમાં હું આવી અને એના વીર્યથી આ છોકરો પેદા થયો છે. એટલે માના સાથે પિતા જુદો જ છે. એટલે જેને જે સ્ત્રીનો ચરિત્ર આવિત્યો હોય એના પુત્રો બધા એવા જ હોય. જગન્નાથજીનો પટવસ્ત્ર લઈને શ્રી વલ્લભના મસ્તક ઉપર એમને રાજાએ બાંધ્યું. સર્વ આચાર્યો ઊભા થયા. વલ્લભની જે જે કાર થઈ, વલ્લભે ત્યાં તિલક કરવામાં આવ્યો. રાજા સેવક થયો. વલ્લભ ત્યાંથી વિદા થઈને હવે વલ્લભ મંદાર મધુસૂદન પર્વત પર પધાર્યા છે. મહેન્દ્ર પર્વત ઉપર થઈને આ પરશુરામને ત્યાં ભેટ કરો છો, શાસ્ત્ર ચર્ચા કરો છો. દક્ષિણ યાત્રા કરીને પ્રથમ યાત્રા અહીંયા પૂરી થાય છે. બીજી પરિક્રમામાં બધી જગ્યા પાછા પધાર્યા. બીજી પરિક્રમામાં જ શ્રી ગોવર્ધન ધરણનો મંદિર પાછો સિદ્ધ થયો. આપે પૂર્ણમલ છત્રીને જે સ્વપ્નમાં આજ્ઞા થઈ એ આજ્ઞા પ્રમાણે પૂર્ણમલ છત્રી દ્વારા નવ નિર્માણ થયો. આજે પણ ત્યાં મંદિર છે. જતીપુરામાં બધા દર્શન કરે અને એને અંતરંગ સેવા આપી, સૈયાજીની સેવા આપી અને પછી એના ઉપર કેસરી ઉપરનો એને ઓઢાવ્યો. ત્યારથી આપણે ત્યાં એક નિયમ બન્યો કે પુષ્ટિ માર્ગમાં જે સેવા કરે છે, ચાહે તનથી કરે કે ધનથી કરે કે મનથી કરે, બધા પ્રકારની સેવામાં વૈષ્ણવને આશીર્વાદ રૂપે શ્રી પ્રભુના સામે એને ઉપરના ઓઢાવવાનું મળે. સૈયાજીની સેવાનો અધિકાર પૂર્ણમલ છત્રીને મળ્યો. જે અધિકાર બધા વૈષ્ણવને નથી પણ એને મળ્યો. લીલામાં શ્રી સ્વામીજીને લલિતા સખી કરે તો આ ભૂતલ ઉપર પૂર્ણમલ છત્રીએ કર્યો. ત્યાંથી આપ માધવેન્દ્ર યતિને સેવાનો ક્રમ આપે શોધ્યો. આપે સર્વપ્રથમ બંગાળીઓને સેવામાં રાખ્યા અને આગળ ચાલીને બંગાળીઓને કાઢીને શ્રી ગુસાઈજીએ સાચોરા બ્રાહ્મણનો પ્રારંભ કર્યો. સાચોરા, ગિરનારા અને હવે બધા મંદિરોમાં લગભગ અવધિ સમાજના બ્રાહ્મણો જ ચાલે છે. આપે નવો મંદિર સિદ્ધ કરાવીને અક્ષય તૃતીયાના દિવસે આપે એમને પાટે પધરાવ્યા. એમનો તિલક થયો અને ત્યાં પાઠ ઉત્સવ થયો. શેનાજીનો પાઠ ઉત્સવ જેમ ગઈકાલે ચર્ચા કરી કે સદગણાનો મનોરથ હતો, એમાં આપણો થયો.
આ અક્ષય તૃતીયાનો જે પાઠ પધરાવવાનો છે તેનો ઉત્સવ ટીકાંતના ઘરમાં થાય છે. અને કુંભનદાસ જેવાને શરણે લીધા, સુરદાસને શરણે લીધા અને બંનેને આપે કીર્તનની સેવા સોંપી. કૃષ્ણદાસ અધિકારી એમની સેવામાં આવ્યા, શરણે આવ્યા. એક એ એવા માત્ર છે કે જેના માટે કહ્યું કે આખું બ્રહ્મ સંબંધ કરાવો. શ્રી વલ્લભ શરણમ મમ, 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 શ્રી વલ્લભ શરણમ મમ. શ્રી વલ્લભ શરણમ મમ, શ્રી વલ્લભ શરણમ. વ્રજ જતીપુરાથી નકલીને હવે વલ્લભ અડેલ જઈને કાયમ નિવાસ કરે છે. શ્રી વલ્લભ શરણમ મમ. શ્રી વલ્લભ શરણમ મમ, અડેલથી કાયમ નિવાસ કરીને આપ વિવાહ માટે શ્રી વલ્લભ કાશી પધારો છો. શ્રી વલ્લભ શરણમ મમ, શ્રી વલ્લભ શરણમ મમ, શ્રી વલ્લભ શરણમ મમ, શ્રી વલ્લભ શરણમ મમ. શ્રી વલ્લભ શરણમ. બધા પ્રેમથી બોલે. શ્રી વલ્લભ શરણમ મમ, 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 પંઢરપુરમાં વલ્લભ શરણમ વિઠ્ઠલનાથજીએ જે આજ્ઞા કરી કે આપ વિવાહ કરો, હું નંદન ને તમે તાત, શરણમ મમ, મારે પુત્ર બનીને આપના ઘરમાં આવવું છે. વલ્લભ શરણમ મહાપ્રભુજીની ઈચ્છા ન હતી કે વિવાહમાં પડું, મમ, કેમ કે આ લાડવો એવો છે, ખાય ઈ પસ્તાવે, ન ખાય ઈ પસ્તાવે. મહાપ્રભુજી વિચાર કર્યું કે જેમ બધા સનાતનના આચાર્યો છે કુંવારા, એવી રીતે હું રહું. પણ શ્રીનાથજી આજ્ઞા કરી. શ્રી વલ્લભ શરણમ મમ, શ્રી વલ્લભ શરણમ મમ, શ્રી વલ્લભ શરણમ મમ. બોલો, વલ્લભનો વરઘોડો આવવાનો છે. 10, 12, 15 બહેનોને નાચવું હોય તો નાચવા માટે જઈ શકે છે ત્યાં ઊભા થઈને. અને આ દ્વાર ઉપર શ્રી વલ્લભનું સન્માન થશે, સત્કાર થશે, દ્વાર પૂજન થશે. કન્યા પક્ષ શ્રી મહાલક્ષ્મી વહુજીના જે પણ છે એ બધા કન્યા પક્ષ દ્વાર ઉપર જઈને શ્રી વલ્લભનું સ્વાગત કરશે, વર પૂજન થશે. વર પક્ષ પણ આપણા મહાવીરનગરના નાગરવાણીયા જ છે અને કન્યા પક્ષવાળા પણ નાગરવાણીયા જ છે. નાથનો જ વર અને નાથની કન્યા, સંસ્કૃતિ સચવાય. જો પરનાથની લાવો તો સંસ્કૃતિમાં પાછો ફેરફાર થઈ જાય. એટલે હવે આપણા વલ્લભ નાગરવાણીયા થઈ ગયા લાગે છે. મહાલક્ષ્મી નામની કન્યા, તેલંગ બ્રાહ્મણ, વેલનાડુ, તેલંગ વેલનાડુ બ્રાહ્મણ સમાજ કાશીમાં જ બસે છે.
અષાઢ માસ બધા પોતપોતાના સીટ ઉપર બેસા રહે અને વરઘોડો બધાને ટીવી માંથી દેખાશે અને સાથે સાથે કથા પણ ચાલતી રહેશે વિધિની અને વિધિના દર્શન તમને કેવળ ટીવી માંથી જોવાનું છે અને છેલ્લે વિવાહ સંપન્ન થશે પછી દરેક વૈષ્ણવને મહાપ્રભુજીના જળસ્પર્શનો પણ લાભ મળશે એ ધ્યાન રાખજો જે વૈષ્ણવને જળસ્પર્શનો આગ્રહ છે તે બધા છેલ્લે વચનામત પૂરો થાય પછી લાઈનમાં ઊભા થાય અને લાઈનમાં બધા વોલેન્ટિયરને સહકાર આપે. સ્લો કરશો. બધા લાઈનમાં ઊભા રહીને શ્રી વલ્લભના નજીકથી દર્શન કરશે. જોગલ જોડી સરકારના આપણા મહાલક્ષ્મી બહુજી કેવા છે અને વલ્લભ લગ્ન કરતા કેવા લાગે છે એનો દર્શન તો તમને હવે થશે. પણ નજર લગાડતા નહીં, કારણ કે મારે રાયનોન તો કરવું જ છે, એમના નોછાવર મારે કરવી જ પડશે. અને મહાવીર નગરનો સૌભાગ્ય છે કે વલ્લભનો વિવાહ વર્ષ 2010 અને વર્ષ 533માં વર્ષમાં શ્રી વલ્લભનો વિવાહ મહાવીર નગરના ઘર આંગણે જે હવે ગોકુલિયો બની ગયું છે અને એ મહાવીર નગરમાં શ્રી વલ્લભનો વિવાહ થાય છે અને વરઘોડો નકલે છે ત્યાંથી શ્રી વલ્લભ શરણમ. અને આ વરઘોડામાં પૂર્ણ રૂપથી દક્ષિણ પદ્ધતિ રાખવામાં આવી છે, કેમ કે આપણા મહાલક્ષ્મી બહુજી દક્ષિણના તેલંગ કુલના વેલનાડુ બ્રાહ્મણ અને આપણા વલ્લભ એ પણ આંધ્રના જ તેલંગ બ્રાહ્મણ વેલનાડુ બ્રાહ્મણ. એટલે દક્ષિણી રીતથી જે સંગીત છે તે સંગીતમાં તમને આજે દર્શન થશે. નોર્મલ બેન્ડ બાજા વાગે એવું નથી, જે અમારા દક્ષિણની રીત છે એ રીતથી. અષાઢ સુદ પંચમીનો દિવસ શુભ દિવસ લગ્નનો મહોત્સવ નક્કી થયો છે. શ્રી વલ્લભ શરણમ મમ. શ્રી લગ્ન કે ગીત બધાને જ આખી થશે, કોઈ ઊભા ન થતા. એક ઊભા થશો તો બધા ઊભા થઈ જશે.
કથા આગળ ચાલુ છે. મહેરબાની કરીને કોઈ ઉભા નહીં થતા. હરે વલ્લભ ઘેરાનંદ ભયો, એ વલ્લભ ધામમાં આનંદ થયો. એ જય કનૈયા લાલ કી, હરે જય કનૈયા લાલ કી, હરે જય કનૈયા લાલ કી, એ જય કનૈયા લાલ કી. એ વલ્લભ ઘેરાનંદ ભયો, હરે વલ્લભ ઘેરાનંદ ભયો, એ વલ્લભ ઘેરાનંદ ભયો, એ વલ્લભ ઘેરાનંદ ભયો. અહીંયા આગળ આવો. હરે વલ્લભ ઘેરાનંદ ભયો, એ વલ્લભ ઘેરાનંદ ભયો, હરે વલ્લભ ઘેરાનંદ ભયો, જય કનૈયાલાલ કી, વલ્લભ ઘેરાનંદ ભયો. જય કનૈયાલાલ કી. એ પ્રેમથી બધાએ નાચવાનું છે વલ્લભની સામે. વાહ વાહ, જય હો, જય હો. ગરબા ગાઈ શકો છો. ચાલો લાઈનમાં આવી જાઓ, લાઈનમાં આવી જાઓ. વચ્ચે નહીં ઉભા રહો. રમવાવાળા બધા આવી જાઓ, રમવાવાળા બધા આવી જાઓ અહીંયા. બહુ સુંદર. વાહ વાહ. હલો હલો. બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. જય હો. ચાલો. ગોવિંદ બોલો, રાધા એ ભાઈઓ પણ નાચી શકે છે, ભાઈઓ પણ નાચી શકે છે. વાહ વાહ, મારા ભાઈઓ આવી જાય. બોલો ગોપાલ ગોવિંદ બોલો, ગોપાલ બોલો. ગોવિંદ કર્ણના જેવો છે. એ કોઈ કહે મળતો નથી, કોઈ કહે મળી ચૂક્યો, કોઈ કહે કાનુડાને જરૂર જોવા જેવો છે. એ રામ ભક્ત જારતી મેં જાચવાની કાનુડાની, નક્કી કર્યું જરૂર પોતાનો કરી લેવો છે, નક્કી કર્યું જરૂર પોતાનો કરી લેવો છે. જય હો. ये लंबन है जमीन बाल दीपत है चंद्रभान. की बोलो श्री वल्लभाधीश की जय. અષાઢ સુદ પંચમી નો શુભ દિવસ. થોડો સ્લો રખીએ અભી. छोटो सो. લગ્ન મહોત્સવ નક્કી થયો. હે મેરો કુંવર नित्य ही सुर मुनि वेद नित्य ही सुर.
નિત આનંદ હોત વાર નિધિ નિતહિ ગદાધર લે બલૈયા નિતહિ ગદાધર લે બલૈયા નિતહિ ગદાધર કુમાર કનૈયા અષાઢ સુદ પંચમીના દિવસે શુભ દિવસ જોઈને શુભ મિતિ શુભ નક્ષત્રમાં લગ્ન મહોત્સવ શ્રી વલ્લભનું નક્કી થયું. હનુમાન ઘાટ જ્યાં એમના પિતામાં શ્રી લક્ષ્મણ ભટ્ટજીએ પોતાની પર્ણકુટી તૈયાર કરી છે. આખો વલ્લભનું ઘર સુંદર રંગથી રંગાયું. શુભ અને લગ્નના તોરણો બંધાયા, મંડપ તોરણ બંધાયો, કેળના સ્તંભ ઊભા થયા, કેળના સ્તંભનો દ્વાર બન્યો. વલ્લભના કાકા જનાર્દન અને મોટા ભાઈ રામકૃષ્ણ, લઘુ ભ્રાતા કેશવપુરી, આપના વિદ્યાગુરુ વિષ્ણુચિતજી અને આપની બંને બહેનો સુભદ્રા અને સરસ્વતી સાથે સગોત્ર વાલા જાતિ વાલા એમના પરિવારના શંભુ, શંકર, દીક્ષિત બધાને ત્યાં આમંત્રણ દેવામાં આવ્યું, બોલાવવામાં આવ્યા. કારણ કે હવે લગ્નનું નિમંત્રક પત્રિકા બનવાની છે. વલ્લભ કે આનંદ ભયો, જય લક્ષ્મણ લાલ કી. વૈષ્ણવ મેં આનંદ ભયો, જય શિવ લક્ષ્મણ લાલ કી. સમગ્ર વૈષ્ણવ ષષ્ઠીમાં આનંદ થયો. અષાઢ સુદ પંચમીના દિવસે શુભ દિવસે નક્કી થયું. પત્રિકા લખવામાં આવી. વૈષ્ણવ વલ્લભના વિવાહનો આમંત્રણનો ઇંતજાર ન કરે. ભગવતી વિચારે કે મારા વલ્લભનો વિવાહ છે તો કેમ ન જાઉં, વગર આમંત્રણે આવે. પત્રિકા મળે તો પણ વૈષ્ણવ આમંત્રણ સ્વીકાર કરે, ન મળે તો ખોટું લગાડીને બેસે નહીં.
કદાચ પત્રિકા ન મળી હોય, પણ મારા વલ્લભના સંબંધ છે, મારા વલ્લભનો વિવાહ છે, આત્મીયતાનો સંબંધ છે, એક કંઠીનો સંબંધ છે. ખૂનના સંબંધમાં વેરઝેર રખાય, ખૂનના સંબંધમાં કદાચ તમે એમ કહેશો કે ભાઈ ખોટું લાગ્યું મને, પણ વલ્લભનું આમંત્રણ હોય કે ન હોય, વૈષ્ણવ ભગવદી સામેથી ચાલીને આવે. પત્રિકા મળી હોય તો પણ એનું માન રાખવું જોઈએ. જો તમે પત્રિકા મળ્યા પછી વિવાહમાં સંમલિત નહીં થાઓ, ચરિત્ર કથામાં સંમલિત નહીં થાઓ, તો આ વલ્લભનું અપમાન કહેવાય. કારણ કે આ પત્રિકા મેં નથી આપી, આ પત્રિકા પુષ્ટિ ભક્તિ મહોત્સવ પરિવારની નથી, આ પત્રિકા શ્રી વલ્લભ તરફથી છે. કારણ કે એમનો ચરિત્ર એમને જ સંભળાવવું છે. બહુ દુઃખનો વિષય છે મારા માટે. 10,000 પત્રિકાનું વિતરણ મેં કર્યો છે કાંદીવલીમાં. 10,000 માંથી કેટલા વૈષ્ણવ વલ્લભના ચરિત્રમાં આવ્યા તમે ગણી લો. આનો અર્થ કે પુષ્ટિના જીવો કેટલા છે અને પ્રવાહના વૈષ્ણવ કેટલા છે. આજે તો મેં અહીંયા સુધી સાંભળ્યું છે, પત્રિકા લોય હાથમાં લે અને જોઈને આમ ફેંકી દે. આ વલ્લભનું અપમાન કહેવાય, આ ધર્મનું અપમાન છે. આમાં ધર્મનો બગડ્યો નથી, વલ્લભનો નથી બગડ્યો, આપણે આત્માનો બગાડ્યો છે. આપણે આપણો ધર્મ ભોગવી દીધું. આપણા ધર્મનો હંમેશા, આપણા ગુરુનો હંમેશા ગૌરવ હોવો જોઈએ, સ્વાભિમાન હોવો જોઈએ કે હું વલ્લભનો સેવક. આપણે આનાથી શીખવાનું છે. જે ભૂલચૂક થઈ ગઈ એ થઈ ગઈ, પણ હવે ભવિષ્યમાં પત્રિકા પણ મળે, હાથમાં આવે તો જરૂર આપણે સભામાં જવું જ જોઈએ. આપણે આમંત્રણનો સ્વીકાર કરવો જોઈએ. અહીંયા બધા સહજાતીઓએ શ્રી વલ્લભના વિવાહનો સ્વીકાર કર્યો. વિવાહનો પ્રારંભ થયો, વિધિનો પ્રારંભ થયો, વિવિધ વાજિંત્રો વાગ્યા અને વાજિંત્રમાં શું વાગ્યું? મંગલના લગ્ન ગીત બનાવ્યા, લગ્નના ગીત પ્રારંભ થયા, વેદ મંત્રોનો ઉચ્ચાર થયું. સુંદર શ્રી વલ્લભને કેસરી ધોતી ઉપરના ધરાવવામાં આવ્યા. બંને બહેનોએ મળીને સુંદર સુંદર અલંકાર શ્રી વલ્લભને ધરાવ્યા. શ્રીયસ્ત ઉપર કડા ધરાવ્યા, પોચી ધરાવી, ગળામાં કંઠની એક માલા ધરાવી અને બંને બહેનોએ મળીને શ્રી વલ્લભને તિલક કર્યા. અંતરપટ લાગ્યું. બીજી બાજુ કન્યા પક્ષ પોતાની દીકરી મહાલક્ષ્મી વહુજીને પધરાવીને લાવે છે. બંને અંતરપટના એક બાજુ બીજી બાજુ ટોકરામાં બિરાજે છે. આ ટોકરો આ દક્ષિણી રીત છે. સીવેલા કપડા ન પહેરે લગ્નમાં, વગર સીવેલા વસ્ત્ર ધારણ કરવા પડે. આ દક્ષિણી રીત છે. આપણા મહારાષ્ટ્રની પણ રીત આ જ છે, તેલુગુ રીત છે કે સ્ત્રી લગ્ન કરે, સમગ્ર ઇન્દ્રિયોના અંકુશમાં કરીને લાંગ લગાડે ધોતીની જેમ અને ચોલી પહેને, બ્લાઉઝ ન પહેને. ચોલીમાં પણ કસ હોય એટલે સમગ્ર ઇન્દ્રિયો અંકુશમાં રાખે. કારણ કે સામે જે પક્ષ છે, જે એનો વર થવાનો છે, એના સાથે ઈ શુદ્ધ ભાવથી પરણે છે. બંનેને સુભદ્રા અને સરસ્વતી શ્રી વલ્લભનું તિલક કરે છે. આ બાજુ મહાલક્ષ્મી વહુજીને પણ ટીકી કરવામાં આવી. સેહરા લઈને આવ્યા અને સેહરાનો પૂજન થયું. બજાતે રહો. कोई लग्न के गीत की
બહુ સુંદર વિધિ છે આ તો વલ્લભના ઘરમાં જ આ બધું જોવાનું મળે. કહા તો મહારાષ્ટ્રની જે લગ્નની વિધિ છે એ ઘણી બધી આંધ્રની તેલુગુ પદ્ધતિ છે. આજે પણ મહારાષ્ટ્રમાં જેમ લાંગ પહેરીને સ્ત્રી ચાલે છે, ઘણા ગામોમાં જોઈ લો તમે, સમગ્ર રીતે અંકુશમાં રાખે પોતાને. દક્ષિણમાં પણ આ જ રીત છે. હવે આધુનિક સમય થઈ ગયો એટલે થોડો બદલાવ થઈ ગયો. પણ આજે પણ અમારા વલ્લભના ઘરમાં લગ્ન થાય તો ઘણા ઘર એવા પણ છે જે હજી દક્ષિણી રીતની પરંપરા રાખી છે કે લાંગ પહેરવી જ પડે. પીલિયા વસ્ત્ર હોય, પીલિયા પાટિયા ઉપર બેસે. ચોખા અક્ષત જે છે એ ટોકરીમાં પધરાવવામાં આવે કે જેનાથી ભવિષ્યમાં આ દેવી જે છે સ્ત્રી છે એ ધન ધાનની રક્ષા કરશે, ધન ધાનથી ઘર ભરેલું રહેશે. કારણ કે ભંડારનો જશ હંમેશા સ્ત્રીના હાથમાં જ હોય. ત્યાં વર પક્ષ બેસા છે, બીજી બાજુ કન્યા પક્ષ બેસા છે. વર પક્ષના અંદર બિરાજીને એમના મોટાઓ કાકા જનાર્દન કહે છે અને વિષ્ણુચિતજી જે એમના ગોર બાપા છે પણ કહે છે કે હમ અંગીરસ બરિસ્પત્ય ભારદ્વાજ ગોત્ર દીક્ષિત ગણપતિ કે પપોત્ર. સગાઈ થાય ને, બડી સગાઈ, જેને દક્ષિણમાં કહેવામાં આવે કે નાગવલ્લી, અને એના અંદર એકબીજાનો કન્ફર્મેશન આપે, પત્ર લખે કે હું તમારી કન્યા લઉં છું અને હું મારો દીકરો તમને દઉં છું. અને દીકરાનો પરિચય પત્ર લખીને એક લખાણમાં આપે. આજે કોર્ટ મેરેજ થાય, સાઇન કરે, સાક્ષી આપે, પણ આ કોર્ટ મેરેજ કેવો, જે વર્ષોથી પ્રાચીન પદ્ધતિથી આ લખાણ લખવામાં આવે, કન્ફર્મેશન છે. તો દીક્ષિત ગણપતિના પપોત્ર, વલ્લભ દીક્ષિતના પૌત્ર અને લક્ષ્મણ ભટ્ટજીના પુત્ર ત્રેત્રી શાખાધ્યાયી શ્રી વલ્લભાચાર્ય દીક્ષિત શ્રી મહાપ્રભુજીનો નામ લખીને એમના વડીલો વર પક્ષ કન્યા પક્ષના સામે રાખે છે. શબ્દોથી શ્રી વલ્લભનો પરિચય આપે, પૂર્વનો ઇતિહાસ લખીને આપ્યો. અમને તમારી કન્યા પસંદ છે, અમે તમારી કન્યાને સાથે અમારા પુત્રનું વિવાહ નક્કી કરીએ છીએ અને અમે એમને કુલ વહુ તરીકે અમે એનો સ્વીકાર કરીએ છીએ. સામે કન્યા પક્ષ પણ કહે છે વિપ્રવર દીક્ષિત શ્રી કંઠ ભટ્ટજી એમની પપોત્રી ગોવિંદ ભટ્ટની પૌત્રી જેનો ગોત્ર આત્રે છે. એક ગોત્રમાં કોઈ દિવસ લગ્ન ન થાય, ભલે એક વંશના ન હોય, પણ ગોત્ર એક હોય તે બધા ભાઈ બહેન હોય. અને આ ગોત્ર પૂર્વ જે ઋષિ થઈ ગયા, જેમ ભારદ્વાજ ઋષિ થયા એના વંશજ અમે બધા કહેવાય. અને આત્રે જે ઋષિ થઈ ગયા એના વંશજ શ્રી મહાલક્ષ્મી બહુજી. કહ્યું ગોવિંદ ભટ્ટની પુત્રી આત્રે ગોત્ર અને સાંકલ્ય શાખાધ્યાયી અને દેવ ભટ્ટની પુત્રી
જેનું નામ છે મહાલક્ષ્મી. અને ખરેખર જેમ અમારે ત્યાં વલ્લભના બાળકોનું જ પ્રાગટ્ય થાય તો રાશિ પ્રમાણે તો નામ થાય જ. દાખલા તરીકે મારું નામ જગતમાં બધા યોગેશ કુમારજીના તરીકે જ ઓળખે, પણ મૂળ નામ યદુરાયજી છે મારો. એવી રીતે મારા લાલન, જેનો રાશિ પ્રમાણે મિથિલેશ કુમારજી છે, પણ કુલ પરંપરા અનુસાર બાલકૃષ્ણજી છે. એવી રીતે અમારા ઘરમાં જે વહુજી બનીને આવે દીકરી, એના પણ બે નામ રાખવામાં આવે. એક નામ એના પિયરથી લઈને આવે અને બીજો નામ જ્યારે લગ્ન થઈ જાય અને કુલ દેવતાના કોઠરીમાં લઈને એને જ્યારે પૂજન કરવામાં આવે ત્યારે કુલદેવીના સામે એની સાક્ષીમાં એનું પાછું નામકરણ સંસ્કાર થાય. જેમ મારા વહુજીનું નામ શશી રેખા છે એના પિયરના હિસાબે, એની રાશિના અનુસાર, પણ જ્યારે એ કુલદેવીમાં પૂજનમાં આવે ત્યારે એનું નામ રૂક્ષ્મણી રાખવામાં આવ્યું. અમારે ત્યાં નામ જે છે વલ્લભના ઘરમાં પૂર્વના સમયમાં વલ્લભના કે ગુસાઈજીના કે એમના સાતો બાળકોના જે વહુજીઓના નામ છે તે જ નામ પાછા ફરી ફરીને રાખવામાં આવે. અને આ પદ્ધતિ કેવલ અમારા તેલુગુમાં જ નથી, આ પદ્ધતિ સમગ્ર આપણા હિન્દુ સંપ્રદાયના અંદર છે, હિન્દુ ધર્મમાં છે. આજે આ પરિપાટી, આ પરિભાષા, આ બધી વિધિવત આપણે ભૂલી ગયા. ખરેખર આ તેલુગુ પદ્ધતિ સમગ્ર હિન્દુ ધર્મની છે. તમારે ત્યાં પણ લગ્ન થાય ત્યારે તમે લોકો પણ તમારી વહુનું નામ રાખો છો. ઘણા જે સમજતા હોય એ બધા નામ રાખે છે, અને ન રાખ્યા હોય તો હવે રાખી લેજો. આપણે ઘરમાં રાખી જ લેવાના. પિયરનું નામ લઈને આવે તો પિયરમાં રાખે, પણ સાસરામાં નામ હંમેશા નવું હોય. અને આ નવો જીવન પ્રારંભ થયો છે, કારણ કે અગ્નિનો ફેરો લીધો એટલે એ જે જીવ છે એ નવો બની ગયો છે. જેમ મેં કીધું ને કાલે કે નામ આપ્યા જીવને, મહાપ્રભુજીએ કંઠી આપીને જીવનો સ્વરૂપ બદલી દીધું. એવી રીતે નામ બદલાઈ જાય. મહાલક્ષ્મી વહુજી સાથે નિશ્ચય થયો કે વલ્લભ સાથે હવે પરણાવું છે. બડી સગાઈ પ્રારંભ થઈ. બે પ્રકારની સગાઈ થાય, છોટી સગાઈ અને બડી સગાઈ. અને એને આપણે શું નામ આપ્યું છે તેલંગ કે છોટી પઠોની, બડી પઠોની. આખી રાત લગન ચાલે, વરવધુ એકબીજાના શિંગાર કરે, કાજલ લગાડે, લગાડે, ટીકી લગાડે, મરવટ કાઢે, શિંગાર કરે ના, ગળામાં હાર પહેરાવે અને ચૂડી અને પગમાં પાયલ કરે. પણ કોઈ તે દિવસે પતિ પત્નીને અને પત્ની પતિને માથામાં તેલ પણ લગાડે હલકું, પછી મીઠું મોઢું કરે, પછી શું કરે બધું, પછી એને અરીસો દેખાડે, એટલે આરસી દેખાડે, કાચ દેખાડે કે લે હવે તું કેવી દેખાય છે, સુંદર લાગે છે ને. પતિએ બહુ સરસ શિંગાર કર્યા, બસ એ એક જ વખત એને શિંગાર કરવાના હોય, પછી 12 મહિના નહીં. પછી પત્નીના પતિ પણ કરે, પતિનો શિંગાર કરીને એને પણ અરીસો દેખાડે. પછી જીવનમાં એક જ વખત પગે લાગવાનું હોય, અને પતિદેવને તો જીવનભર પગે લાગવાનું હોય. શ્રી મહાપ્રભુજી પણ મહાલક્ષ્મી વહુજીના શિંગાર ધરાવે છે. બધું કર્યું, મહાલક્ષ્મી વહુજીના સ્પર્શ કર્યા અને મહાલક્ષ્મી વહુજી એમના સ્પર્શ અને દંડવત કર્યા.
પછી વલ્લભે એમને ગોદમાં પણ ઉઠાવ્યા અને ગોદમાં ઉઠાવીને પોતાની માના ખોળામાં પધરાવ્યા. લે માં, હવે સાચો દરેક મોટા જેટલા બધા કાકી હોય, માસી હોય, માં હોય, મોટી બેન હોય, બધા ગોદ તિલક ટીકી કરે અને એની ગોદ ભરાઈ કરવા અને પછી એમને ટોકરામાં પધરાવીને હવે વલ્લભ હસ્ત મિલાપ થાય છે. હસ્ત મિલાપમાં એકબીજાને આપે છે. સદાને એકબીજા સાથે રહેશે. કોઈ કોઈનો કોઈ પૂછે નહીં, શુદ્ધ સાત ફેરા લેવામાં આવ્યા. 3 ફેરામાં વલ્લભ ગયા અને બાકીના 4 મહાલક્ષ્મી. આનું અર્થ શું? સ્ત્રીને હંમેશા આગળ રાખવાનું. સ્ત્રીથી પૂછ્યા વગર કોઈ પણ સંસારનો નિર્ણય લેવાનો નહીં. પત્ની સંસારના 2 પૈયા છે. બંને સાથે ચાલે તો સંસારની ગાડી સુંદર ચાલે. પતિ પત્ની સાથે નિર્ણય લે, સાથે રાજ્ય કરે, શાસન કરે. બહારનો કાર્ય હોય પુરુષ સંભાળે અને ઘરના દરેક ડિસિઝન સ્ત્રીઓ લે. સત્તા બંને મળીને ચલાવે. ગુજરાતીઓમાં 4 જ છે મેં, પણ અમારા તેલુગુ પદ્ધતિમાં, વેલનાડુ પદ્ધતિમાં 7 ફેરા લેવામાં આવે છે. આ રીતે શ્રી મહાપ્રભુજીના 7 ફેરા થયા. છોટી પઠોની થઈ, બડી પઠોની થઈ, બડી સગાઈ થઈ અને પછી બધા મોટા લોકોએ ઊભા રહીને જે કન્યા પક્ષના છે એમને બધાથી પહેલા મહાલક્ષ્મી વોજીને ટીકી તિલક કર્યા, શ્રી વલ્લભને તિલક કર્યા અને પછી કન્યા હાર પહેરાવ્યા અને એમને અક્ષત નાખીને એકલાઈ ઉડાવી, ઉપરનો ઉડાવ્યો, સાડી ધરી મહાલક્ષ્મી વોજીને અને બધાએ શુભના કાર્ય થયો છે. શુભ પ્રસંગ નિમિત્તે જેમ તમે કહો ને ચાંદલા આપ્યા, એવી રીતે આશીર્વાદ રૂપે વ્યવહારનો જે કવર છે રૂપિયા પૈસાનો મહાલક્ષ્મી વોજીને આપ્યા અને વલ્લભને આપ્યા અને બંનેની નોછાવર કરી. આ રીતે વિવાહ કન્યા પક્ષ દ્વારા વિધિ થયા પછી શ્રી મહાલક્ષ્મી વોજીને લઈને વલ્લભ વિદાય કરીને કુલદેવતાને કોઠરીમાં આવ્યા અને ત્યાં મહાલક્ષ્મી વહુજીનો મુંહ દિખાઈ કરી. મુંહ દિખાઈ એટલે વહુ આવે તો એની મુંહ દિખાઈ થાય અને મુંહ દિખાઈમાં વર પક્ષના જેટલા મોટાઓ છે બધા એમના ટીકી તિલક કરે. બેન સુભદ્રા અને સરસ્વતી દ્વાર ઉપર ઊભા રહીને રોકે, પોતાના ભાઈને રોકે કે ભાભીને તમે ત્યારે જ જવા દેશું કે જ્યારે તમે બેનને રાજી કરશો. વલ્લભે બધાને રાજી કર્યા, ખુશ કર્યા અને ત્યાં મુંહ દિખાઈ થઈ. હવે મહાલક્ષ્મી વહુજી શ્રી વલ્લભનું હાથ પકડીને હનુમાન ઘાટ ઉપર એમનો જે નિજ સ્થાન છે, એક ગોકુલમાં છે, એક અડેલમાં છે, તો ત્રીજો હનુમાન ઘાટ ઉપર છે. હનુમાન ઘાટ ઉપર ખૂબ ધૂમધામથી મહાલક્ષ્મી વહુજીનો હાથ પકડીને ગ્રહ પ્રવેશ કર્યો. આજે પણ આપણા વલ્લભ માવીનગરમાં વિવાહ ચાલે છે. આ તમારા બધાનું ઘર છે અને તમારા જ ઘરમાં શ્રી વલ્લભ હવે ગ્રહ પ્રવેશ કરે છે અને હવે વલ્લભનું બ્રહ્મચત્વ ગયું અને હવે આપ ગૃહસ્થીવાલા થયા. આપનો ગૃહસ્થ આશ્રમનો પ્રારંભ થયો. હવે આપ ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કર્યા. બોલો શ્રી વલ્લભા. એક કીર્તન લગ્ન છે. બોલો શ્રી વલ્લભાધીશ કી, બોલો શ્રી વલ્લભાધીશ કી. પ્રભુ ચરણ ઘોરી તે તો આપણી ફરજ બને છે કે આપણે એમને તાળીઓથી સ્વાગત કરવું જોઈએ. તેમની સાથે શ્રી સંજયભાઈ બાવિસ્કર અને વિનયભાઈ શેઠ પણ પધાર્યા છે. એમનું પણ આપણે સૌ તાળીઓથી સ્વાગત કરીએ.
પૂજ્ય જે આપનું સન્માન કરશે. થોડા જ વખતમાં અહીં થોડા સમય પછી આપ શ્રી વલ્લભના વિવાહ ખેલના મનોરથ અને અહીં મારી જમણી બાજુ પર શ્રી યમુનાજીનું પ્રાકટ્ય, શ્રી વલ્લભનો શ્રી શ્રીનાથજીનું પ્રાકટ્ય, જેનું ગઈકાલે આપણે ઝાંખી કરી હતી, એનું પણ ફરીથી આપ દર્શન કરી શકશો. આપ હવે ફક્ત 2 મિનિટ માટે હું શૈલજાબેનને કહીશ કે તેઓ આપણને 2 શબ્દ સંભળાવે.